હર હર મહાદેવ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હવે આખું પેપર બહુ બધા કહેતા હતા કે સાહેબ અઘરું લાવો, અઘરું હાલ હવે અઘરું આવ્યું. કર હાલ સોલ લાગે ચાલ હાલ હવે શરૂઆત કરી દઈશું ને. જલ્દી શેર કરો વિદ્યાર્થી મિત્રો, જેમ બને એમ જલ્દી શેર કરો. હવે આપણે આગળનું પેપર જોઈએ કે સાહેબ હવે કાઢો તમારું પેપર, અમે લડવા તૈયાર છીએ. સાહેબ જ્ઞાન સાધનાના છેલ્લા 10 દિવસ બાકી છે. 10 દિવસ પોતાની જાતને એવી આમ તૈયાર કરવાની, સક્ષમ કરવાની છે કે સાહેબ પ્રશ્ન સામો આવ્યો નથી, પ્રશ્નો આમ ઉતેડી નાખવાનો. હાલો, પહેલો છે 4, 144, 884 ને 1024. હાલો દ્યો જવાબ. આમાં ભાઈ ડાયલોગ નો મળતા લાગે તીર, નહીં તો જય રામા વીર. દેવો જવાબ. હાલો. અરે સાહેબ આવો જવાબ છે. હવે આટલી બધી આવી રકમ આવે તો એક લાઈટ થવી જ પડે, અને એ ક્યારેય જિંદગીમાં ન ભૂલતા. વર્ગ અને ઘન, વર્ગ અને ઘન. સાહેબ આ 2 નો વર્ગ છે. આ કેટલાનો વર્ગ છે? 2 નો. સાહેબ 12 નો. હાલે લે. અરે સાહેબ 22 નું. જો જ્ઞાન સાધનાની પરીક્ષા દેવા ઈચ્છતા હોય ને પાસ થવાનું હિંમત જનૂન ધરાવતા હોય તો એટલું યાદ રાખજો, 1 થી પછી વર્ગ અને 1 થી 15 ના ઘન કડકડાટ પૂછી લો. હું સમજો છું. અરે નંબર લાવવાનો છે ઓ સાહેબ. હવે મેરિટમાં આવવાનું છે ને, મારા મા બાપના મોઢાની સ્માઇલ બનવાનું છે, એનું દુઃખ નહીં. હાલ સાહેબ 2 નો વર્ગ 12 નો, તો સાહેબ આ 32 નો હોય. હવે 2, 12, 22, 32. હવે જુઓ 2, 12, 22, 32. હવે કેટલાનો વર્ગ આવે? 42. સાહેબ 42 વર્ગ અમને ક્યાં ભણાયો છું? તમે તો 25, 30 લગીને જ પાકા કરવાનું કીધું. અલ્યા યાર, નો આવડે તો 42 ગુણ્યા 42 કરશો એટલે આવશે તમારો જવાબ 17, 64 જવાબ આવશે. શું આવશે? 17, 64. તો આપણો જવાબ ઓપ્શન એ. કયો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન એ. જલ્દી ટીક કર વાલા, કોમેન્ટ પણ જલ્દી કર, અને લાઈવ ચેટમાં મહેરબાની કરીને હાથ પગ બધું જોડે ને તમને વિનંતી છે, માત્ર ને માત્ર ભણવા વાળા લોકો જ રોકાજો, જે જવાબ દેવાનો છે એ જ રોકાજો. ઓકે? કારણ કે કદાચ તમારા મા બાપનું તમે પરિસ્થિતિ નથી જોઈ, તમે એમની પરિસ્થિતિ નથી જોઈ, ક્યારે તમને કહેતો નથી. તમને ભણાવવા માટે સવારથી લઈને સાંજ સુધી ટિફિન લઈને વયો જાય છે. તમે ગરમ ખાવ તે માટે ઠંડુ ખાઈ લે છે. અરે તમારો ભણવાનો ખર્ચો કાઢવા માટે તમારા મમ્મી તો સાદી ટીકાનું કામ કરીને પણ ભણવાનો ખર્ચો કાઢશે. અને તમે અહીંયા કોમેન્ટમાં ચેન્નઈ સુપર કિંગ, ના જો જે વિદ્યાર્થી મિત્રો લગતા મસ્તી બહુ જરૂરી છે યાર. મસ્તી વગરનું જીવનને હું માનતો જ નથી. ઓલે કેમ ઉતરી ગયેલી કઢી પી ગયા હોય જ્યાં મળો સારું. આવો અલા એવું નહીં, આમ સ્માઇલ હારે જ મોટું ઉપડે પણ સ્માઇલ અંદર જનૂન. સ્વામી વિવેકાનંદ વાત યાદ રાખજો. યુવાન કોણ છે? મારો વિદ્યાર્થી કયો છે? ખટાણા સાહેબનો વિદ્યાર્થી કયો છે? જેના પગમાં તાકાત છે, હાથમાં શક્તિ છે, આંખોમાં સપના છે, દિલમાં ઉર્જા છે સપના પૂરા કરવાની. એ જ ખટાણા સરનો વિદ્યાર્થી છે. ઓકે? પગમાં તાકાત છે, હાથમાં શક્તિ છે, આંખમાં સપના છે, દિલમાં ઉર્જા છે, એ વિદ્યાર્થી મારો છે સાહેબ. આમાં ઓકે. હવે તમે ભણાવો પાછા નહીં પડવી અમે સાહેબ. જ્ઞાન સાધના સુધી જલ્દી, અને જેમ બને એમ શક્ય હોય તો જલ્દી ને જલ્દી વધારે બીજા વિદ્યાર્થી મિત્રોને શેર કરો, તો જલ્દી આપણે ઝાઝા સબસ્ક્રાઈબ થઈ જાય તો જ આપણે લાઈવ થઈ શકશું. અને લાઈવ ન હોય તોય આપણે કશો પ્રોબ્લેમ નથી. ઓકે? હવે બીજો પ્રશ્ન છે 1, 3, 7, 13, 21, 31, 43. દિયો હાલો જો જલ્દી કોમેન્ટ કરવા જ મળો જવાબ. ગણો ન હોય તો વિડીયો સ્ટોપ કરીને ગણો ભાઈ. સાહેબ મારી સ્પીડ ફાસ્ટ નથી. અરે 150 મિનિટ આપી છે પેપર પૂરું કરવા. શાંતિથી ગણ. ઓકે હાલો મારો ટ્રાય. 1, 3, 7, 13, 21, 31, 43. હાલો. ઓકે? હવે અહીંયા જોવો સાહેબ. સાહેબ નાની રકમ હોય, વર્ગ નથી, ઘન નથી. સાહેબ પહેલા સાહેબ ગેપ જોશો તો 2 નો વધારો થયો.
પછી સાહેબ તમે જોશો 4 વધ્યા, પછી જોશો 6 વધ્યા સાહેબ, સાહેબ 8, પછી સાહેબ 10, સાહેબ 12 વધારો થયો. હવે કેટલાનો 12 પછી 14 વધવા પડે, બે કે સંખ્યાનો વધારો છે. હવે આવી શ્રેણી તો આવડે ને મારા કલેજા. હે ભાઈ, અય મગનુસ ભણવામાં ધ્યાન દે બેટા. હા ઓકે, અંદર ધ્યાન દેતો રહેજે અને ક્યાંય પાછો ન પડતો. ઊભો છું ને આ 10 પેપર તું સોલ્યુશન કરી નાખીને એક રીતના શીખી લે. પછી જ્ઞાન સાધના મેરિટમાં નામ ન હોત કહેજે મને. અરે આવે હું નહીં, એક જ વિચારો આખા ગામને આવડે ને આપણને ન આવડે એમ. તો 43માં હું 14 નાખું તો જવાબ આવશે ઓપ્શન એ 43 વત્તા 14 એટલે 57 થશે. કેટલા થશે? 57. ઓપ્શન એ. હવે આગળનો પ્રશ્ન જોઈએ. ઉષા શબ્દને અક્ષરોને અંગ્રેજી મૂળાક્ષર ક્રમ પ્રમાણે ગોઠવતા કયો નવો શબ્દ બને છે? જલ્દી ફાસ્ટ કોમેન્ટ કરો. 10 મિનિટ, સોરી 10 સેકન્ડમાં કોમેન્ટ કરી નાખો. આ તો ABCD આવડે ને આવડે હો વાલા. અને ઘણા વિદ્યાર્થીઓ મસ્ત નામ પાડી દીધા. હાસ્યનો રાજા ખટાણા. વાહ, ગમ્યું હો. એને ગ્રુપ બહુ મારું જ ગ્રુપ બનાવ્યું છે કે હાસ્યનો રાજા ખટાણા. આવી ક્યારેક કોમેન્ટ આવે ને અંદરથી આમ તાકાત વધે. હવે આપણે બાળકો માટે કંઈક તો કરીએ છીએ યાર, ટ્રાય તો મારીએ છીએ અમે. અમારાથી જેવું પીરસાય એવું પીરસવાની કોશિશ કરીએ છીએ. હાલો, એટલે ઉષાબેન ક્યાં ગયા? ઉષા શબ્દનો અક્ષરોને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં ગોઠવતા કયો નો? સાહેબ ABCD આવડે ને તો આવું આવડે. ઉષા તો અંગ્રેજીમાં પહેલા એ આવશે, તો પહેલા એ વાળો ઓપ્શન કયો છે? એક આ છે. એક જ મિનિટ. હાલો, પહેલા એ વાળો ઓપ્શન સાહેબ એ. હાલો એ સાહેબ આમાં છે. પછી જુઓ ABCDEFGH. સાહેબ જે અક્ષર તમે લખી નાખો ને ચેકતા જાઓ એટલે મજા આવે. પછી H, પછી AH. હાલો ઓકે, AH વાળો એક જ ઓપ્શન છે. ખૂટી નાખો. જય બજરંગ બલી કી. હર કોમેન્ટમાં કરી નાખો. પછી હું આવે. હાલો આગળનો શ્રેણી 8, 2, 1/3 ચોથું પદ કયું છે? હાલે લે. મારી વારે આવો રામા પીર, આજે હું રે પુરાણો એ સંકટ જેલમાં. મારી વારે આવો રામા પીર, આજે હું રે પુરાણો જ્ઞાન સાધનાના પેપરમાં. આવું ક્યારેક યાદ આવી જશે. હાલો આ શ્રેણી સોલ્વ કરો ને. 2-3 પ્રશ્ન જોઈને તો એવું લાગવા માંડે લે પેપર ઈઝી. એટલે ભાઈ કર લે સોલ્વ. ઓકે, અઘરું પેપર છે. અઘરું હોય તો ભલે હોય સાહેબ. હવે અઘરામાં અઘરું એવું જ તેઓ ક્યારે વાત મોડી નહીં કરવાની યાર. હાલો 8 હતા તો 4 થયા સાહેબ. 8 ભાગ્યા હું, એટલે સોરી 8 હતા 2 થઈ ગયા. 8 હતા કેટલા 2 થઈ ગયા? તો સાહેબ 8 ને 2 ને સંબંધ 6 ઘટી ગયા. પણ આમાં એવું કઈ થતું નથી. આ રીત આવતી નથી. તો નક્કી ઘટે છે. એટલે હું કહું છું કે ભાગાકારમાં જ જવાબ હશે. ભાગાકારમાં જ જવાબ હશે. ઓકે, તો 8 ભાગ્યા હું 2 કરું તો જવાબ કેટલો આવ્યો? 4 આવ્યો. કેટલો જવાબ આવ્યો? 4 આવ્યો. તો સાહેબ 8 ને મેં 4 વડે ભાગ્યા. 2 ને જો હું 4 વડે ભાગું, ઓકે યાદ રાખજો. 2/4 ભાગ નો હાલે તો ઉપર પડ્યો પોઈન્ટ, નીચે પડી 0. તો 4 × 5 = 20. તો 0.4 આવ્યો. સોરી 0.5 આવ્યો. અથવા હું આને પોઈન્ટ કાઢો, હું આમ લખીશ 5 × 2 = 10, 5 × 1 = 5, 5 × 2 = 10. 1 ના છેદ આલે લે. આ તો આવડે રે, આવું તો આવડે રે. અથવા 2 ને હું 4 વડે ભાગું તો 2 × 1 = 2, 2 × 4. અરે વાહ સાહેબ. તો હવે 1 ના છેદમાં 2 ને 4 વડે ભાગો તો હું તમને ઘા વાગે છે યાર. ભાગી નાખો સાહેબ. આની છેદમાં કાંઈ ન હોય તો અને ભાગાકાર છે તો નિશાની પલટાઈ દો. પૂર્ણાંક સંખ્યા છે એટલે ગુણ્યા કરો અને 1 ઉપર જાય ને 4 ક્યાં ઉતરે? નીચે. 1 1 4 2 8
જવાબ 1/2. જય મહાકાલી. હાલો એક પછી એક મિશનમાં જોડાઈ જાઓ. આજથી આપણું મિશનનું નામ જ્ઞાન સાધના કે કમાન્ડો. ઓકે, હાલો મારા જ્ઞાન સાધના કમાન્ડો છો તૈયાર? तो लिख दो कमेंट में भारत माता की जय. आजा ज्ञान साधना आजा. चलो अब अगला मिशन. आवाज नहीं. अगला टारगेट हमारा 5वें नंबर का दाखला है. ओके चलो कमांडो अटैक आक्रमण. कमांडो जवाब दो जल्दी. कमांडो मुंजा साहब आयुद्ध थयो साहब. पाकिस्तानी पेपर से कहूं कमांडो कुछ भी करके इस साले का मर्डर करना है. 5 नंबर का. देखो जागो. हालो जल्दी जल्दी कमेंट में करो साहब जवाब शू आवे जल्दी. हालो साहब तमे ज लो. हालो आ वर्गमूળ છે. ए साहब ए पहलो अक्षर से मैं एक मूक्यो. F A B C D E F. F छठो अक्षर से तो मैं 6 मूक्या. I A B C D E F G H I 9 साहब F 9 मोस I 9 मूक्या बराबर. एम एम કેટલા અક્ષર છે? વાહ 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 ખબર પડી. જો હજી કહું છું નજરે ચડ્યા નથી ઝપટે આયા નથી. વર્ગ છે 169 સાહેબ 13 નો વર્ગ. 169 કોનો વર્ગ છે? 13 નો વર્ગ છે એટલે આયા 13મો અક્ષર આવ્યો. હવે આવા દાખલા આવે મૂંઝાતા હશે ભલામણા. वर्ग तो झपटे वर्ग एटला पाका करवाना छे के आला जता कोई खटारो निकळे अने एनी नंबर प्लेट में जोई गया तमे 576. आ हा हा 24 नो वर्ग जाय 5 करतो जाय. एटला पाका करो. आम हामो आंकड़ो आयो न आला ले 16 रोल नंबर तो 4 नो वर्ग निकळ्यो हे भलामणा. આવી રીતે કન્ફર્મ કડકડાટ પાકા કરો. હાલો આગળનો પ્રશ્ન. સોરી આમાં બાકી છે. હાલો એ સાહેબ પહેલો ડી ચા. હાલો ડી ચા તો 144 12 નો વર્ગ. L 12મો અક્ષર છે. વાહ. એ બી એ 1 ચા. બી કેટલામો 2 અને એ 1. ઓકે તો હવે 11મો અક્ષર 121 કોનો વર્ગ છે? 11 નો. અને 11મો અક્ષર કયો છે? કે. 11મો અક્ષર કે. તું કે ને 11મો અક્ષર કયો? લે મને હું કહો છો કે અલ્યા તમે કહો તો 11મો અક્ષર કયો આવશે? ઓપ્શન સી જવાબ આવશે. હાલો આગળનું નીચે આપેલા બાદ બાકીમાં છે એ માં ની કિંમત કેટલી છે? હો ધીંગ ધા મારી વારે આવો હિન્દવા પીર. હવે હું એમાંથી કેટલા બાદ કરું તો 9 વધે. આવો દાખલો હવે જો એકાદો જ્ઞાન સાધનામાં આવો પૂછાય ફૂલ ચાન્સ છે. ફૂલ તમારી સાસુમાના હમખાઈને કહું છું ફૂલ ચાન્સ છે. આવો દાખલો જ્ઞાન સાધનાના પેપરમાં પૂછાય છે તો એની જગ્યાએ હું પહેલાં હાલો 7 મૂકું. પહેલો ઓપ્શન મૂક્યો સાહેબ ભાગ ન હાલે તો આની પાસે મેં 10 લીધો તો અહીંયા વધ્યા 5 ને વચ્ચેના બધા 9 દેતો આવ્યો. આ 9 અને અહીંયા 10 ને 7 10 ને 7 17 માંથી 8 જાય 9. હાલો એની જગ્યાએ હું કેટલા મૂકી? પહેલા ઉલે જ જવાબ પછી 9 અને એની જગ્યાએ હું 7 મૂકું. 9 માંથી 7 જાય તો 2 સાહેબ પહેલો જવાબ એ. એક પછી એક ઓપ્શન લઈને મૂકી જોવાનો. 4 ઓપ્શનમાં છે એક ઓપ્શન મેન બ્રહ્માસ્ત્ર ઓપ્શન છે. ભૂલતા નહીં જ્યારે જવાબ ન આવે ત્યારે કંઈક તો વિચારવાનું. હે માં ભવાની કંઈક ત્રીજી દે સીજી દે અષ્ટ નવ નિધિ દે બાકબાની અભય વરદાન દે મુજ જ્ઞાન દે. ઓકે ઓર કાંઈ વિચારી લેજો. હાલો હવે એને આગળનો જોઈએ. ભાગાકાર કરો. ઓહો 8008 વાગ્યા 28 28 2 56. ઓકે તો હવે કેટલા વધશે સાહેબ? 24. હાલો
28 का 28, 28 दू 56, 28 तेरी 100, ओहो 28 तेरी 28 તેરી હાલો 28 નો ઘડિયોમાં થોડાક ફાંકા પડે 28 દુ 56, 28 તેરી 89, 28 ચોક 112, 28 પંચા 240, 28 ચોક જે થતો. હવે તમે આના ભાગાકાર કરશો 28 પંચા 140, 28 છક 168, 28 સત્તા ને 28 ને 88, 8 કરો 28 8 8 દો 16, 8 64, 4 2 1 224. ઓકે 28 8 કેટલા થશે 224, વાંહે 16 વધ્યા, ઉપરથી ઉતાર્યા 8, તો 28 છક 28 છક એટલે 286 જવાબ આવો. ભાગાકારમાં મિસ્ટેક ન થવી પડે, શાંતિથી કહી દેવાનું હમ હે જ્ઞાન સાધના કે કમાન્ડો, અરે ઓ ભાગાકાર કિતને આદમી છે. ઓકે આરામથી સોલ્વ થઈ જાય. ચાલો હવે આગળનું વિદેશી ગુપ્તચર સેવા, એને RAW કહેવાય. તો સંરક્ષણ સંશોધન વિદેશી ગુપ્તચર સેવા એને રો એજન્ટ. એટલે યાર રો એજન્ટ એટલે જે પાકિસ્તાન, આપણો ભારતીય છે, પાકિસ્તાન જઈને આપણા દુશ્મન દેશમાં જઈને જે જાસૂસી કરે. ઓકે સલામ કરો આવા વ્યક્તિઓને, એમની એક એક રણનીતિને આપણે સુધી પહોંચાડે. બહુ જ અઘરું કામ છે દુશ્મનના ઘરે જઈને રહેવાનું, અને જો એમાં ખબર પડે તો એમાં સજા તમે કલ્પના ન કરી શકો. એમાં ખાસ કરીને સોરી માફ કરજો, આ જેવા મહાન વ્યક્તિનો જે શહીદ દિવસ હતો એ કદાચ ભૂલાઈ ગયો, પણ અત્યારે યાદ આવી ગયો. વીર ભગતસિંહ, જેનું નામ વીર ભગતસિંહ પિતા કિશનસિંહ. આવા વીર સપૂત, 2 મિનિટ વિદ્યાર્થી મિત્રો લઉં છું, સોરી. વીર સપૂત તમારો ભગતસિંહ ભારત દેશની આઝાદી માટે જે પોતાના પ્રાણની આવૃત્તિ હસતા મુખે જઈને આપી હતી, એવો વીર ભગતસિંહ જેને 23 માર્ચ ભગતસિંહ સુખદેવ રાજગુરુને ફાંસીના માથડે ચડાવવામાં આવ્યા, અને દેશ માટે હસતા હસતા મુખે ફાંસીના માથડાની સજા ભોગવી લીધી. યાર એ ભગતસિંહ હસતા મુખે આ દેશ માટે ફાંસીના માથડે ચડી ગયા. જ્યારે એમને પૂછવામાં આવ્યું છેલ્લી ઈચ્છા હું, આની જગ્યાએ તમે હોત તો શું કરત? છેલ્લી ઈચ્છા હું એક રીલ ઉતારી લઉં સાહેબ. છોકરીઓને પૂછ્યું છેલ્લી ઈચ્છા હું, પાણીપુરી મંગાવી દઉં. પાણીપુરી મંગાવી દો, થોડી તીખી કરાવજો, તૂટેલી ફૂટેલી ન દેના, તૂટેલી ફૂટેલી હું ના તો. પણ એ ભારતનો વીર જવાન ભગતસિંહ છેલ્લી ઈચ્છા પૂછી કે એમ કીધું અમારા હાથ છોડી દો, આમ એકાબીજાને ગળે મળવા માંગવી છે. અને હસતા મુખે દેશ માટે જીવ દેવો, સૌથી શરીરનું અઘરામાં અઘરું કામ જીવ દેવાનું છે. યાર કોને પોતાનો પ્રાણ નો વહાલો હોય? રાષ્ટ્ર માટે જેને પોતાનો જીવ અર્પિત કર્યો એવા ભગતસિંહ. કોમેન્ટમાં બધા વિદ્યાર્થીઓને હાથ જોડી નમ્ર વિનંતી છે, વંદે માતરમ લખજો. ઇન્કલાબ જિંદાબાદ, ભગતસિંહ તુમ અમર રહો. પ્રિય હો, જ્યારે એમના ફાંસીના માથડે ઉપર ચડવામાં આવ્યો હોય તો આપણે હોય તો આમ કેવું ને વટકવી, હું નહીં ચડું, હશે બાપુ ભૂલ થઈ ગઈ. ભગતસિંહને એમ કીધું અમને જલ્દી ફાંસીના માથડે ચડાવી દો. એ વીર ભગતસિંહનો આજ 23 માર્ચ શહીદ દિવસ છે. આજની રોજ સાંજના સમય ફાંસી આપવામાં આવી હતી. અંગ્રેજોના કાયદાઓમાં ફેરફાર કરીને આવા વીર સપૂતોને ફાંસી આપવામાં આવી, અને ફાંસીના માથડાને આમ ચુંબન કરીને હસતા મુખે જેને આ પ્રાણની આવૃત્તિ દેશ માટે આપે છે એવા વ્યક્તિને મારા સત નમન, અને મારી ચેનલના તમામ વિદ્યાર્થીઓ તરફથી એમને કોટી કોટી લાખો લાખો નમસ્કાર પ્રણામ. ઓકે એવા વીર ભગતસિંહને યાદ કરીને વિદેશી ગુપ્તચર સેવા એટલે રો એજન્ટ
ઓકે, વિદેશમાં ગુપ્તચર એટલે સામાન્ય સેવા ભારત માટે આપે. તો સંરક્ષણ સંશોધન સાથે ઈસરો. સાહેબ ઈસરો સંશોધન કરે છે પણ સંરક્ષણનું સંશોધન નથી કરતો, એ અવકાશના ભૂગોળનું, અવકાશનું, બ્રહ્માંડનું સંશોધન કરે છે. નાસાએ સંશોધન કરે છે પણ એ ભારતની એજન્સી નથી, એ તે વિદેશની આ ઉપર જ સંશોધન કરે છે વધારે પૂરતી. પછી એનઆઈએ એક ભારતની ફોર્સ. ઓકે, તો આવ્યું DRDO. આ જે સંશોધન કેન્દ્ર છે એ ભારત માટે શું કરે છે ખબર છે? હથિયારો બનાવે છે. શું બનાવે છે? હથિયારો. એટલે જવાબ આવશે ઓપ્શન આપણો બી. જવાબમાં આવશે ઓપ્શન બી. ખાસ યાદ રાખજો, આવા પ્રશ્નો ક્યારેક પૂછાઈ જાય તો પાછા નહીં પડવાનું. હાલો, નીચેનામાંથી શું જુદું પડે છે? પતંગો, શાહમૃગ, કલકલિયો કે ઝરખ? આ તો અમારા ગામડાવાળાને ખબર હોવી પડે. ઝરખ એટલે રાતે ઝરખ પેલા ગામડાઓમાં જોવા મળતા, કદાચ તમને નહીં ખબર હોય. આ ત્રણે એક જાતના પક્ષીઓ છે અને જ્યારે ઝરખ છે એ કૂતરાની કે બિલાડીની પ્રજાતિઓનું પ્રાણી છે. હાલો, પછીનો પ્રશ્ન 5 ચોક 20. હાલો જવાબ કોમેન્ટ કરો. 8 ચોક 32. હાલો, હવે આમાંથી પ્રોટીન મળે છે તો બેરીમાંથી શું મળે? તો ભૂલતા નહીં, વિટામિન બી. શેમાંથી મળે? બેરી. ઓકે, એક જાતનું એવું ફળ છે બેરી. કોઈ બહેરાન નામ નહીં, બેરી એવું નથી મારા ભાઈ, માન સન્માનથી વાત કર. હાલો, હવે ગીર. ઓહો ગાંડી, ગીર જુનાગઢ. ગીરનું સિંહ તો જેસોરનું રીંછ. વાહ ભાઈ વાહ. એ કોમેન્ટ કરતા જજો. નીચેને આપેલા આકૃતિના ટુકડા જોડવાથી બનતી આકૃતિ કઈ છે? આ બધા ટુકડા ચોરસ આમાં દેખાય નથી. પેલા ઓપ્શન છટકોવાલા. હાલો, હવે પેલા આને જોઈ લેવી. હાલો, આવીને બે આકૃતિ છે, આમાં નથી છટકોવાલા. હવે બે ઓપ્શન વધ્યા. કેટલા ઓપ્શન વધ્યા આપણી પાસે? બે. ઓકે, હવે બે ઓપ્શનમાંથી આપણે આકૃતિ બનાવવાની છે. હાલો, તો જુઓ, આ આકૃતિ રહી અહીંયા છે, આમાં મને કંઈ નહીં દેખાતી, એટલે આને કીધું છટકોવાલા. ઓપ્શન બી. ડાયરેક્ટ અમુકને છટકાવવામાં જવાબ આવી જાય હોય. હાલો, અલગ પડતું કહેવાનું છે ને, આવાય બહુ પૂછાય છે. દેવકી, જનક, મંત્રા અને સીતા. કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ કાનુડાનો જે જન્મ દેનારી જે માતા છે દેવકી મૈયા. જનક રાજા એટલે સીતાના પિતાશ્રી જનક રાજા. મંથરા જે કઈને કાન ફૂંકવા વાળી. सीता, ओ माते सीता, ओके, जिसके भैया लक्ष्मण और पत्नी सीता मैया. हालो सीता, तो जवाब में हूँ आवशे देवकी. केम देवकी साहब? आ रामायण में आवे छे, रामायण में आवे छे, आ महाभारत नो पात्र. बंटी, जव, मकाई, मठ आ त्रणेय अनाज कहेवाय छे. જ્યારે આ બન્ટી શું છે? બન્ટીસ નામ છે. સેલ્સિયસ, ફેરનહીટ, કેલ્વિન કે તાપમાન? કોમેન્ટ કરો. ચારમાંથી કયો જવાબ આવે જલ્દી કોમેન્ટ કરો. સેલ્સિયસ, ફેરનહીટ, કેલ્વિન અને તાપમાન. સેલ્સિયસ સાહેબ તાપમાન માપવાનો એકમ છે. ફેરનહીટ તાપમાન માપવાનો એકમ છે. કેલ્વિન તાપમાન માપવાનો એકમ છે. પણ આ પોતે તાપમાન ભાઈ. હાલો હાલો, હવે આગળનો પ્રશ્ન જોઈશું. નીચેનામાંથી સૌથી ઓછા ખૂણા ધરાવતો મૂળાક્ષર. આવો પ્રશ્ન આવે ને તમે ભાગો છો વાલા. કોમેન્ટ નાવ. ચલો કમાન્ડો, કોમેન્ટ કરો જલ્દી. હાલો, ડબલ્યુ માં કેટલા ખૂણા બન્યા? સૌથી ઓછા ખૂણા કયામાં છે? અરે વાહ, સરસ. કોમેન્ટમાં આવો તને મળ્યું. સી. હાલો સાહેબ, પેલા ડબલ્યુ કરો. હાલો હાલો,
હાલો હવે ડબલ્યુ ની અંદર હું ખૂણા ગોતીશ સાહેબ. આ 1 2 3 ખૂણા છે. ઓકે હવે એક્સ ની અંદર ખૂણા ગોતીશ 1 2 3 ને 4 ખૂણા છે. આમાં 3 આમાં 4. હવે હું સી માં ખૂણા ગોતીશ 1 અને 2 આમાં 2 ખૂણા છે. વાય હું ખૂણા ગોતીશ. ઓકે તો સાહેબ અહીંયા 1 આ 2 અને 3 ખૂણા છે. આમાંય 3 છે. તો ઓપ્શન સી આમાં સૌથી ઓછા ખૂણા ધરાવે છે. હવે ગઈકાલનો અગાઉનો દિવસ ગુરુવાર હતો તો આવતીકાલ પછીનો દિવસ કયો? અરે વાહ, આવા પ્રશ્નો. હાલો 10 સેકન્ડ આપું જલ્દી. આખો વિડીયો સ્ટોપ કરીને કોમેન્ટ શીખી લેવાની કે સાહેબ 18માં ABCD. હે એવી રીતે ન લખતો. હવે પહેલી કોમેન્ટમાં એ લખે, બીજી બી લખે ને ત્રીજામાં સી, ચોથામાં ડી. વાહ સાહેબ આ મારો હાચો. એમ નો હાલે વાલેડા. હાલો ગઈકાલનો અગાઉનો દિવસ આ જ છે. હવે ગઈકાલનો અગાઉનો દિવસ આ ગઈકાલ, એનો અગાઉનો દિવસ કયો વાર છે? ગુરુવાર છે. ગઈકાલના અગાઉના દિવસે ગુરુવાર હતો તો આવતીકાલ પછીનો દિવસ આ સાહેબ આવતીકાલ, એના પછીનો દિવસ કયો વાર હશે સાહેબ? ગુરુ પછી શુક્ર, શુક્ર પછી શનિ, શનિ પછી રવિ, રવિ પછી સોમ. હર કાંઈ ધ્યાન રાખજો. તો આ સાહેબ આજ અને આ ગઈકાલ, ગઈકાલનો અગાઉનો દિવસ, આ એનો અગાઉનો દિવસ અને સાહેબ ગુરુવાર. હવે એમ કે આવતીકાલ, આ આવતીકાલ એના પછીનો દિવસ કર્યો તો સાહેબ શુક્ર શનિ રવિ સોમ. તો જવાબમાં આવશે સોમ. હર હર મહાદેવ કી જય. આજે જ સોમવાર છે, બોલો ભોલેનાથ ભગવાન કી જય. હવે નીવા શીર્ષાસન કરે છે. શીર્ષાસન એટલે પગ ઉપર અને માથું નીચે. હવે મને કરવાનું ન કહેતા સાહેબ શીર્ષાસન ટ્રાય મારો તો. ઓકે હવે નીવા શીર્ષાસન કરે છે. જો શીર્ષાસન કરે ને, હવે હું શીર્ષાસન કરું તો મારું જમણી બાજુ હોય ડાબી થઈ જાય, ડાબી હોય જમણી થઈ જાય. હવે સાહેબ આ 4 દિશા એ સાહેબ આ ઓતરાદો, દખણાદો અને આ આથમણું અને આ ઉગમણું, ઉત્તર દક્ષિણ પશ્ચિમ પૂર્વ. ઓકે હવે નીવા શીર્ષાસન કરે છે તો હવે આલો કઈ સાઈડ? મોઢું પશ્ચિમ દિશામાં છે. મોઢું આ પશ્ચિમ દિશામાં છે નીવાબેનનું. કઈ દિશામાં છે? પશ્ચિમ દિશામાં નીવાબેનનું મોઢું છે. હવે નીવાબેનનું મોઢું પશ્ચિમ દિશામાં છે એટલે સાહેબ શીર્ષાસન કરે એટલે આ દિશા રહી ને પેલા જમણી કહેવાય અને આ ડાબી કહેવાય. પણ શીર્ષાસન કરે એટલે આ જમણી કરી નાખવાની અને આ દિશા કઈ કરી નાખવાની? ડાબી. યાદ રાખજો શીર્ષાસન એટલે ઊંધું થઈ જાય છે તો દિશા બિશા બધું ઊંધું જ થઈ જાય. તો હવે તેનો ડાબો હાથ, તો ડાબો હાથ આ દિશામાં હશે તો એ દિશાનું નામ કયું છે? ઉત્તર. 91 થી 100 વચ્ચેની કેટલીક અવિભાજ્ય સંખ્યા આવે છે? હાલો 91 થી 100 વચ્ચે કીધું છે તો 92 93 94 95 96 97 98 અને 99. આમ અવિભાજ્ય સંખ્યા કેટલી સાહેબ? આ બે કી સંખ્યા અવિભાજ્ય ન હોય. બે સિવાયની એકય બે કી અવિભાજ્ય નથી. કાઢો હાલો. હવે સાહેબ હાલો હવે ધીમે ધીમે 19 95 આને કાઢી મૂકો. હાલો 33 13 99 કાઢી મૂકો સટકો વાલા. હવે તમારે છે 31 13 93. નો ખબર હોય તો ઓલી ચાવીની પાકું કર્યું હોય કે હું યાદ રાખી લેજો 1 થી ને 100 સુધીમાં, 1 થી 100 સુધીમાં 25 અવિભાજ્ય સંખ્યા છે અને વિભાજ્ય પૂછે તો 74. એક સંખ્યા સાહેબ ઘટે છે એ ઘટે સંખ્યા 1 અને 1 રહી તટસ્થ સંખ્યા છે. કઈ સંખ્યા છે? તટસ્થ. તો આમાં અવિભાજ્ય સંખ્યા 1 જ વધી 97. તો અવિભાજ્ય સંખ્યા કેટલી છે? 1. હવે એક પાઇપલાઇનના સરખા 5 ટુકડા કરવામાં આવે તો કેટલી વાર કાપવું પડે સાહેબ? 5 ટુકડા કરવાના 5 વાર. કોમેન્ટ કરો, થોડુંક વિચારીને કરો. હાલો એક પાઇપલાઇન છે, સોરી પાઇપના સરખા 5 ટુકડા કરવામાં કેટલી વાર કાપવું પડે છે? હાલો સાહેબ આ એક પાઇપ 5 ટુકડા કરવાના સાહેબ. 1 ટુકડો, 2 ટુકડા, 3 ટુકડા અને આ 4 ટુકડાના 5. જો મેં એક વાર હથોડી મારી તો 1 ટુકડો થઈ ગયો. આ 2 વાર હથોડી મારી 2 ટુકડા, 3 વાર મારી 3 ટુકડા, 4 વાર મારી એટલે આ 4 અને એક આ સાઈડનો 5 ટુકડા થશે. કેટલા ટુકડા થશે? 5 વાર કાપવું પડશે. તો ઓપ્શનમાં શું આવશે? ડી. 5 વાર કાપવું
પડશે. 2 કેરી બરાબર 6 સફરજન, 2 સફરજન બરાબર 8 કેળા. તો 1 કેરી લેવાને બદલે કેટલા કેળા આપવા? ઓહો, હાલો જલ્દી જલ્દી કોમેન્ટ ટ્રાય મારો. આ તો આવડવું જ પડે. 2 કેરી બરાબર 6 સફરજન અને 2 સફરજન બરાબર 8 કેળા. હાલો સાહેબ, 2 કેરી એ કેટલા સફરજન? 6 સફરજન. ઓકે, તો 1 કેરી એ કેટલા સફરજન છે? 1 કેરી, જો આ કેરી, આ સફરજન. 1 કેરી એ સફરજન સાહેબ 3. 2 કેરી બરાબર 6 સફરજન આવે છે. તો 1 કેરી બરાબર કેટલા સફરજન આવે? 3. ઓકે, હવે હાલો, હવે 2 સફરજને 8 કેળા આવે છે. 2 સફરજને કેટલા કેળા આવે છે? 8 કેળા આવે છે. તો 1 સફરજનના 4 કેળા. ઓકે, તો 3 સફરજનના કેટલા કેળા? સાહેબ 12 કેળા. થઈ ગયું સોલ્વ સીધું. રેડી? 1 કેરી બરાબર 3 સફરજન ને 1 કેરી બરાબર 12 કેળા. તો જવાબ શું આવશે? ઓપ્શન એ. હાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. ઓહો હો હો, बड़ा ही बड़ा मजेदार जवाब प्रश्न आ गया है. आओ આવે છે જામો જામો પડી જાઓ, કેતા ને અઘરું પેપર લે હેલું આવે જ છે એમાં ભેગું. હાલો, માં 33 જોડ કેટલી વખત આવે છે? સાહેબ 1 વખત, 2 વખત, હાલો, માં 33 જોડ કેટલી વખત આવે? 1, 2, 3, 4 વખત. તો ઓપ્શન કયો આવશે? એ, 4 વખત. હવે આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. જો 8 વત્તા 5 ને યાદ રાખજો, 8 વત્તા 5 ને હું લખ્યું મેં 40. સાહેબ 8 પંચા 40. હવે 8 અને 5 એમને એમ રહેવા દીધા. તો 8, 5 એમને. પછી 8 13 મૂક્યા. 13 કેમ મૂક્યા? તો 8 ને 5 13. આવી રીતે એનો જવાબ આવ્યો. તો 7 વત્તા 8 ને 7 8 56 અને 7 ને 8 એમના એ 7 ને 8 15. વચ્ચે એમને એમ રકમ રવા દેવાની, આગળ એનો ગુણાકાર ને પાછળ એનો સરવાળો. હાલો 6 વત્તા 5 ને હાલો 6 પંચા 30. 30 વાળો ઓપ્શન. હાલો હાલો સાઈડમાં નીકળો વાલા. હાલો હવે પછી 6 અને 5 એમને. ઓકે, અને પછી 6 અને 5 11. હાલો છેલ્લે 11 આવતો હોય એવો ઓપ્શન. હાલો ઓપ્શન નંબર એ. ઘૂંટી નાખો, ઘૂંટી નાખો, ઘૂંટી નાખો. હાલો હવે પછીનો પ્રશ્ન. ઓહો, અષાઢી બીજ, ચોમાસું. સાહેબ 3. પહેલા ચોમાસું આવ્યું, પછી સાહેબ વરસાદ આવ્યો, સાહેબ પૂર આવ્યું અને પછી બચાવી લીધા. તો ઓપ્શન નંબર એ. હાલો આપણો ઓપ્શન એ બિલકુલ સાચો. આગળનો પ્રશ્ન જોઈએ. સાદું રૂપ આપો. ઓકે, હાલો તો પહેલો પ્રશ્ન છે 20 વત્તા કૌંસમાં 2 ગુણ્યા 30 ભાગ્યા 10. સાદું રૂપ આપો. જલ્દી 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 કોમેન્ટ કરો. હાલો હાલો સાદું રૂપ, સાદું રૂપ. હાલો સાહેબ 20 એમને એમ પહેલા સૌથી પહેલા કોનો? સાહેબ કૌંસ વાળાને ખબર પડે. હાલો તો 2 ગુણ્યા હાલો 30 ભાગ્યા હું 10 કરું સાહેબ 3. હાલો વાહ વાહ, ઘણું હલકું થઈ ગયું. હાલો સાહેબ હજી કાઉન્સ વાળાનું પડલો. 2 તેરી 6. તો 20 ને 6 26. ઓપ્શન સી. હાલો આગળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. વૃક્ષોની એક હારમાં આંબો ડાબી બાજુથી 9મો છે અને જમણી બાજુથી 21મો છે. તો હરોળમાં કુલ કેટલા વૃક્ષો? ઓહો, આંબા સુનતે ही पानी आ गया मेरे मुंह में. આહા, ખટ્ટી મીઠી કેરી, એમાં ही કેરીની ચટણી, દેશી ગોળ, મરચું, મીઠું. આચું બોલજો, કેટલા મોઢામાં પાણી. ઉનાળો છે ને કેરી, કચ્ચી 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 કેરી, કચ્ચી કેરી.
ઓકે, વૃક્ષોની એક હારમાં આંબો છે, ડાબી બાજુથી 9મો. સાહેબ તમે ડાબા હાથે લખો છો તો ડાબી બાજુથી આ આંબાભાઈ ઓકે 9મો છે. હવે મારો ડાબી બાજુથી 9મો નંબર ક્યારે આવે? જ્યારે મારી આગળ 8 બેઠા હોય તો આની આગળ 8 જણા બેઠા હશે. હવે એમ કે છે જમણી બાજુથી 21મો છે, આ જમણી બાજુથી 21મો છે, તો મારો 21મો નંબર ક્યારે આવે? જ્યારે મારી પાછળ 20 બેઠા હોય ત્યારે. હવે ધારી લે હું આંબો છું. હું શું છું? આંબો છું. હવે હું આંબો છું. ઓકે, હવે આ આખી લાઈન આંબાની છે. હવે આગળથી મારો નંબર 9મો છે, તો મારી આગળ સાહેબ 8 બેઠા હોય ક્યારે 9મો આવે ને? ડાયરેક્ટ એમનો કાલો એ આંબા તું 9મો તું 17મો. એટલે સાહેબ તમારી આગળ 8 આંબા છે, 9મો. અને માર જમણી બાજુથી જો હું ગણું તો મારું સ્થાન કેટલામું છે? 21મું છે. તો આઈ કયો રીતે પાછળ 20 હશે, તો 20 ને 8 28, 28 ને 1 29. ઓકે, તો જવાબમાં શું આવશે? કુલ કેટલા વૃક્ષો હશે? 29 વૃક્ષો હશે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. રમીલા પાસે 10 કરોડ છે. ઓહો મારી બેન, મને થોડા ઘણા આપને વાપરવા. રમીલા બેન પાસે 10 કરોડ રૂપિયા છે. હા રમીલા ક્યાંથી લાવી હે? અને દર્શીલ પાસે 30 કરોડ રૂપિયા છે. વાહ દર્શીલિયા. અને નીવા પાસે 5 કરોડ રૂપિયા. આ સરખામણી આધારે નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય હશે? એટલા બધા રૂપિયા આપણે લુખા લઈ ગયું છે કે 94,000 અહીં પડી ગયા છે. એટલા રૂપિયા કરોડોમાં વાત કરવાની. હવે પહેલું જોયું, દર્શીલે નીવા અને રમીલા કરતા અમીર છે. દર્શીલ રહ્યો એ આ નીવા હાલો સાહેબ અને રમીલા કરતા અમીર છે. વાહ સાહેબ સાચું છે. નીવા પાસે હાલો સાહેબ નીવા પાસે રમીલા કરતા અડધા રૂપિયા છે. હાલો આ રમીલાના અડધા રૂપિયા છે. વાહ સાહેબ વાહ આ સાચું છે. પણ આપણે અયોગ્ય ગોતવાનું. નીવા પાસે નીવા પાસે રહેલા રૂપિયા 6 ગણા, રૂપિયાના 6 ગણા, અને 6 ગણા 5 ના 6 ગણા 30, 6 ગણા રૂપિયા દર્શીલ પાસે છે. આ સાહેબ એ સાચું છે. રમીલા એટલે ગરીબ કેસ આટલા રૂપિયા ગરીબ કેસ. આને કઈ કયો તો કહું બારી સારમલાલ. રમીલા સૌથી ગરીબ છે. રમીલા અરે ભાઈ ખોટી વાત છે. 10 કરોડ રૂપિયા. એટલે એવી રીતે નહીં, આમાંથી જોઈ તો સૌથી ગરીબ નીવા બેન છે. 5 કરોડ ને ગરીબ સમજો છો તો તમે તમારી અમે કેવી આવશે? 5 કરોડ જ ગામમાં આમ જો ઓહો ચોતરા કાઢી નાખો. 3-4 ફાર્મ હાઉસ લઈ લો. હાલો આગળ. તમારા મમ્મીના સસરાની દીકરી તમારા પપ્પાનું શું થાય? ઓહો મારા મમ્મી તો સાહેબ આ તમે હશો. ઓકે, તમારા કીધું મારા ને કીધું. આ મસ્ત મજાનું રૂપું. ઓહો આ તમે છો. ઓહો બધાય મી આંખ્યું. આ કોણ છો? તમે છો. ઓકે, આ તમે છો. વાહ મારી બેનપણીયું, મારી બેન્યું. હાલો હવે તમારા મમ્મીના સસરાની દીકરી આ તમે તમારા મમ્મી એટલે પાણીપુરી ગોળ રાઉન્ડ કરો. તમારા મમ્મીના સસરા એટલે તમારા મમ્મીના સસરા કોણ થયા? પપ્પાના પપ્પા, આપણા પપ્પાના પપ્પા. ઓકે, આ શું થયા? સસરા. તમારા મમ્મીના સસરા ની દીકરી, સસરાની દીકરી એટલે પપ્પાની બહેન. આપણે શું થાય? ફઈ. ઓપ્શનમાં આવશે શી. જા હેન્ડસમ એવો ફોટાની સ્ક્રીનશોટ લઈ લે. તમારો ફોટો. હા વાહ તમે જીથરાળજો. હાલો હવે આગળનો પ્રશ્ન. નીચેની આકૃતિમાં કયો નંબર દરેક ભૂમિતિ આકારમાં આવે છે? ઓર આમાં તો લાઈટ થાવી જ પડે. ઓ કલેજા એ કમાન્ડો કોમેન્ટ કર. બધી જ આકૃતિમાં આવતો હોય એવો અક્ષર કયો છે? ઘુમા ચકડી ઘુમા. હાલો તો બધી જ આકૃતિમાં જો આ 6 રે નો આવે સાહેબ, ચેકો 1 નો આવે, 8 નો આવે સાહેબ, 2 ત્રિકોણ મારેથી ચીક નાખો.
3 રહી આ લંબચોરસ મને ચેક નાખો 7 રહી નથી 5 નથી સાહેબ અહીં કયું આપણું બીજું 4 બધી જ આકૃતિમાં આવતો એવો જવાબ કયો છે 4 હવે આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો हो मेरे यारा मेरे जिगर जान ओ मेरे भाई मेरे बहना नेवे नेवे 81 साहब 9 નો વર્ગ 9 નો ઘન સાહેબ 5 નો વર્ગ 5 નો ઘન તો આ કોનો વર્ગ અને કોનો ઘન છે સાહેબ આ તો 6 216 અને તેની આકૃતિ તેની ધલી ઉપર ઘડિયાળની કાંટાની દિશામાં 45 અંશ આ આકૃતિ છે એની 45 અંશ ઘડિયાળની દિશામાં તો આ ઘડિયાળનો કાંટો છે તું તે ચાલો વિદ્યાર્થી મિત્રો તું તે ઘડિયાળનો કાંટો છે ઘડિયાળના કાંટાને ઘડિયાળની દિશામાં હું 45 અંશ ઘુમાવીશ કેટલા અંશ ઘુમાવવાનો છે 45 અંશ ઘુમાવીશ સાહેબ આ હાવ કાંટો ફરી જાય 90 અંશ થઈ જાય પણ 90 ને 45 ઘુમાવવાનો છે તો અલધે આવે દો અલધે તો આ સાઈડથી લાવે એવો આ એક જ ઓપ્શન છે થલત બાળકો થલત હાલો હવે આગળનો 300 ના 3 ગણાના 25% 300 ના 3 ગણા સાહેબ 300 ના 3 ગણા 900 ના 25% ના 25% ઓકે હવે હાલો 900 ના એટલે ગુણાકાર અને 25% નિશાની કાઢવા છેદમાં 100 ડબલ જીરા ઉડી જાય ને 25 નવા 225 હાલો ઓપ્શન સી હાલો 300 ના 3 ગણાના 25% ઓકે આજે અત્યારે જ ગણ્યો સોરી હાલો નીચેની આકૃતિમાં વધુ કેટલા ચોરસ દેખાય છે હોર ખાય નો મિત્રો વાલીડા જો બરોબર કોમેન્ટ કરો શું જવાબ આવશે જલ્દી હાલો કેટલા ચોરસ જડ્યા સીધો જવાબ છે હાવ હાલો 1 2 3 4 અને 5 અને આનું ચોરસ નથી બનતું 5 એ ને 1 આ 6 ઓપ્શન હોય એકદમ સાચો જવાબ હાલો હવે એના પછીનો નીચેની આકૃતિમાં કેટલા જો લંબચોરસ ગણવા હોય તો ટ્રીક કહું 1 2 3 1 2 3 કેટલા થાય 6 1 2 3 1 2 3 કેટલા 6 6 6 કેટલા 12 લંબચોરસ એમને એમ થઈ ગયા હવે બંને આને અને આને જોડું કેટલા લંબચોરસ બને તો 12 ને 1 આ 13 ને 1 આ 14 ઓકે 14 ને 1 આ 15 લંબચોરસ હવે એમનું કેટલા આવ્યું એ તો ગણાઈ ગયું આમાં જ ગણાઈ ગયું એટલે 15 લંબચોરસ ઓપ્શન નંબર સી એકદમ સાચો જવાબ નીચેની આકૃતિમાં ત્રિકોણો જુઓ મેં તમને કીધું તો આ ચોરસની અંદર જે ત્રિકોણ બને એનું શું કરી નાખવાનું ડબલ 1 2 3 4 5 ને 6 ના ડબલ 12 ત્રિકોણ અહીંયા થઈ ગયા 12 ને 13 14 ને આ આખું સાહેબ 15 એટલે આ ભાઈ હજી જો 15 ને 1 જોતો 16 ને 1 17 તો કુલ કેટલા ત્રિકોણ બનશે 17 ત્રિકોણ બને છે હાલો નીચેની આકૃતિમાં અલગ પડતી આકૃતિ શોધો સાહેબ આમાં 2 ઉપર 2 નીચે હાલો 2 ઉપર 2 નીચે ગમે એવું જ છે અલગ છે આમાં બધા એક જ દિશામાં જાય ઓપ્શન ડી અરે વાહ પ્લસ હતા નીચે ખસી ગયા પછી અહીંયાથી ખસીને અહીંયા ખસીને જો આ પ્લસ હતા અહીંયા આવતા રહ્યા ઓકે આવતા રહ્યા અહીંયાથી અહીંયા વહી ગયા તો આવતા રહ્યા અહીંયાથી અહીંયા ઉપર વયા જાય ઉપર પ્લસ આવતો હોય નીકળોવાલા સટકોવાલા ઓપ્શન બી હવે આગળનો જોઈશું ચાલો સાહેબ આ ચકડી આમ ઘૂમી 1 રાઉન્ડ 2 રાઉન્ડ 3 રાઉન્ડ અને હવે 4 રાઉન્ડ હાલામાં 3 છે નીકળો 1 2 3 4 આવી જવાલા 1 ઊંધું છે સાહેબ નીકળો સાહેબ ઊંધું છે નીકળો તો ઓપ્શન કયો આવશે ઓપ્શન નંબર બી
હાલો 40મો સમતલ અરીસાની સામે રાખેલ નીચેની આકૃતિનું પ્રતિબિંબ કેવું દેખાય છે? આ સમતલ અરીસો છે, આનું પ્રતિબિંબ આમ છે તો આમ વયું જાય. પેલા બે બારી નો ઘટી જાય. હું આભલામ જોઉં અને આભલામ જો તો મારો ટકો દેખાય નો દેખાય, હોય એવો જ દેખાવ. એટલે બે બારી થોડી થઈ જાય. નીકળો 4 હતી આ નીકળો. હાલો હવે બે જવાબ વધે ને આપણી ભાઈ. ને હવે આ તો સાહેબ એવું ને એવું છે ને. ના એક જ મિનિટ, ઉપરના જો લીટા છે ઊંધા થઈ ગયા છે આમાં, એટલે આ નીકળો. તો જવાબમાં શું આવશે? ઓપ્શન સી એકદમ સાચો જવાબ. હાલો પછીનો પ્રશ્ન છે. ઓહો, હવે એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો. હાલો ગણિત 20 માર્કનું પૂછાય છે અને એ પણ સાવ સહેલું છે. હાલો મારા કમાન્ડો હાલો. હવે -19/29 ઇન્ટુ 29/-19 બરાબર એક ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનું પાલન થયું? જૂથનો ના સાહેબ જૂથનો આવે ચેકો, સંવૃત્તનો નો આવે, ક્રમનો એને હશે હો સાહેબ. તો આવશે વ્યસ્ત. જો આ -29/29 ગુણ્યા 29/-19 સાહેબ આ સંખ્યા રહી આની વ્યસ્ત છે, આની સંખ્યા આ વ્યસ્ત છે, એકબીજાનો વ્યસ્ત સંખ્યા છે એટલે ઓપ્શન ડી. હવે 8x હાલો 8x + 4 બરાબર 3(x - 1 + 7 નો ઉકેલ મેળવો. તો 8x હાલો સાહેબ 8x + 4 જો આનો ગુણાકાર આ બંને વચ્ચે કાઉન્સ છે તો કાઉન્સ એટલે ગુણાકાર સાહેબ આનો ગુણાકાર આની સાથે 3 × x એટલે 3x અને 3 × 3 અને +7. હાલો ચલ વાળા પદ ચલ જે x હોય y હોય z હોય એવાને ચલ વાળા પદ કહેવાય. જો એના સિવાયનું બીજું હોય ને અચળ પદ કહેવાય. ઓકે, તો આ જે x વાળા પદ છે ને ચલ, તો ચલ વાળા પદ ચલ. ઓકે, તો 8x આ પ્લસ છે આ સાઈડ આવે તો -3x બરાબર -3 + 7 સાહેબ આ અચળ છે આ સાઈડ આવતું રહ્યું તો પ્લસ હતા -4. હાલો 8 માં 3 જાય તો 5x. ઓકે, નિશાની સરખી હોય એનો સરવાળો કરો તો -3 ને -4 તો -7. તો 7 માંથી 7 જાય તો 0/5 5 ગુણાકારમાં તો અહીંયા સાઈડ ભાગાકારમાં x = 0. x = 0. ઓપ્શન કયો આવશે? એ. હાલો નિયમિત બહુકોણની પ્રત્યેક બાજુના 8 સંખ્યા હોય તો આ એક ફરજિયાત પૂછાય. તમારા બધાને સમજાઈને કહું છું, આ ફરજિયાત દાખલો આવશે ને આવશે. એ કાર્ય બધાયનું તમતારે હું સ્ટેટસ મૂકવા તૈયાર છું. કુદરત તારા ખજાને ખોટ સી પડે. અલા ના ભાઈ ના યાર, આટલા વાલા એકાદો આવો દાખલો ફરજિયાત હશે ને હશે તે. એક નિયમિત બહુકોણના પ્રત્યેક બાજુની સંખ્યા 8 હોય. નિયમિત બહુકોણ છે, હવે એને પ્રત્યેક બાજુનું માપ 8 હોય તો હંમેશા યાદ રાખજો બહિષ્કોણ હોય એનો ખૂણાનો સરવાળો 360 વાગ્યા. ઓકે, બહિષ્કોણ કીધું 360 વાગ્યા હું 8 કરીશ. 360 વાગ્યા હું જ્યારે 8 કરું તો 8 × 8 8 × 32. હાલો અને 8 × 5 = 40 તો કેટલું અંશ માપ હશે? 45. આવો એક પ્રશ્ન ફરજિયાત હશે ને હશે જ તે. યાદ રાખજો, આનો 1 માર્ક જવા નથી દેવાનો, ટીપે ટીપે સરોવર ભરાય. ઓકે, તો હવે હાલો સાહેબ આની જગ્યાએ ઘણીવાર બાજુની જગ્યાએ પ્રત્યેક ખૂણાનું માપ કીધું હોય તોય 360 / 45 કરી લેવાનું. મૂળ 360 વડે તે સંખ્યાનો ભાગાકાર કરવાનો છે. હાલો હવે પછી 540 ગુણના વૃત્તાંશ કોણમાં 360 હોય. હાલો કુલ વૃત્તાંશ કેટલું સાહેબ? કુલ આખી ચકડી રહી 360 ની હોય. 540 ગુણ બરાબર 360. ઓકે, 540 બરાબર
360 હોય તો 105 બરાબર કેટલા? ચોકડી ગુણાકાર કરો ત્રિરાશિ મૂકીને 360 ગુણ્યા 105 ઓકે અને છેદમાં 540 સાહેબ જેલો ઉડી ગયો હવે 18 દુ 36 18 તેરી 54 35 એકા 35 35 તેરી 105 35 એકા 35 35 દુ 70 આટલા બાકાજી બોલી ગઈ તો 70 અંશ આવશે. કેટલું માપ આવશે વિદ્યાર્થી મિત્રો? 70 અંશ આવશે. એક છાત્રાલયમાં જુદી જુદી ભાષાઓ બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા નીચે મુજબ છે તો અંગ્રેજી વિષયનું અંશ માપ અને તેની ટકાવારી અનુક્રમે શું મળે છે? અંગ્રેજી વિષય અંગ્રેજી ઓહો તેરી તો એટલી દાંત ચડાય ને અંગ્રેજી. ઓકે હવે અંગ્રેજી વિષયનું હું લેવા પૂછ્યું. આપણે માતૃભાષા ગુજરાતીનું પૂછ્યું હોત, અરે હિન્દીનું પૂછી લીધું હોત, અંગ્રેજીનું હું લેવા પૂછ્યું. ગધાડાઓ છું. હાલો અરે યાર અંગ્રેજી વિષયનું અંશ માપ. હાલો પહેલા એનું અંશ માપ કીધું તો કુલ કેટલા છે? 40 ને 49 49 7 56 56 ને 4 60 60 ને ઓકે કુલ કેટલા છે પેલા જોઈ લઈએ. 60 60 ને 4 72 ને 76 76 વત્તા 72 76 વત્તા 72 એટલે 148 કુલ અંશ માપ થયો. ઓકે હવે અંગ્રેજી વિષયનું અંશ માપ ગોતવું છે તો ઉપર 12 હજી સરવાળો 40 ને 9 49 49 ને 6 56 56 ને 4 60 60 ને 12 72 60 ને 12 સોરી 72 ને 72 કેટલા થાય? 144. તો કુલ સરવાળો કેટલો થયો? 144. માં અંગ્રેજીનું અંશ માપ કીધું હોય ગુણ્યા 360 અને જો ટકાવારી કીધી હોય ગુણ્યા 100 કરવાના છે. ઓકે આપણને અંશ માપ પહેલા કીધું છે ને પછી ટકાવારી કીધી તો પહેલા અંશ માપ મેળવશું. હાલો 12 ગુણ્યા 12 ઓકે અને 30 ગુણ્યા 12 કરશો. હાલો એટલે અહીં ઉડી ગયા ને 12 ઉડી ગયા તો જવાબમાં હું 30 અંશ કેટલા મળ્યા? 30 તો 30 વાળો એક જ જવાબ છે. રેડી? જો અહીંયા સાહેબ તમે કઈ રીતે બાકાજી કે બોલો અમને સમજાવો એટલે આ ભાઈ 12 અને 144 અને 360 ગુણ્યા આનો થોડુંક ઉપર 12 એમ નહીં 144 નું આમ લખીએ 12 ગુણ્યા 12 12 નો વર્ગ છે એટલે અને 360 12 તેરી 36 થાય તો 12 ગુણ્યા હું 30 લખીએ 12 તેરી 36 અને પાછળ 0 તો હા સાહેબ આ 12 ગયા આ 12 ગયા આ 12 ગયા આ 12 ગયા તો અહીંયા કેટલા વધ્યા? 30. તો 30 અંશમાં વાળો એક જ ઓપ્શન છે ઓપ્શન બી. સાહેબ આ ટકાવારીમાં ફેરવતા શીખવાડો તો ટકાવારીમાં ફેરવવું તો અંગ્રેજીમાં કુલ કેટલા હતા? 12. ટોટલ કેટલો છે? 144. ટકાવારીમાં ફેરવવું હોય ગુણ્યા 100 કરવાના. હાલો તો આને ભાગ્યા આ કરો એટલે કેટલા આવશે? 12. ઓકે ઉપર કાંઈ ન હોય તો 1 તો 100 એકા 100 છેદમાં 12 પણ આવો ઓપ્શન નથી. 100 ના છેદમાં 12 નથી. 100 ભાગ્યા હું 12 કરીશ. ઓકે 12 એકા 100 ભાગ્યા હું કેટલા કરીશ? 12. હાલો 12 એકા 12 ટકાવારીમાં કેમ મિસ્ટેક છે? ટકાવારીના અનુક્રમે કેટલું આવે? 100 ભાગ્યા હું 12 કરું. હાલો આવડત બરાબર છે. ટોટલ 144 100 ભાગ્યા 12 કરું 12 6 96 સોરી 12 એકા 12 12 2 24 12 46 12 45 12 50 60 12 6 72 84 12 0 4 તો આમાં મિસ્ટેક છે જવાબમાં. ઓકે ભાગનો વાળા ઉપર પડ્યો પોઈન્ટ નીચે પડી 0 12 એકા 12 12 2 24 12 તેરી 36 12 તેરી 36 જવાબ શું આવશે? 8.3%. પણ એવો એક પણ ઓપ્શનમાં આપ્યો નથી. ઓકે ચાલો આગળનો પછી 100 નો વર્ગ 10,000 200 નો વર્ગ 40,000 7 નો વર્ગ 49,000
સોરી, મૂળ વર્ગ કરો ને એટલે ટૂંકમાં કહું જેટલા શૂન્ય હોય ને ડબલ થઈ જાય. 9 નો વર્ગ 81 ને 2 શૂન્ય હતા 4 શૂન્ય થઈ જાય. ઓપ્શન નંબર કયો આવશે? ડી. હવે આગળનો પ્રશ્ન જોઈએ આપણે. નીચેનામાંથી કઈ જોડ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો હોય પૂર્ણ વર્ગ તરીકે રજૂ કરતી નથી? કઈ સંખ્યાનો સરવાળો કરો તો પૂર્ણ વર્ગ સંખ્યા બનતી નથી? 40 ને 41 સાહેબ 81 પૂર્ણ વર્ગ બની ગઈ. જો જે છે એ રકમને સમજી લેવાલા. નીચેનામાંથી કઈ જોડ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એ પૂર્ણ વર્ગ તરીકે રજૂ કરતી નથી? 40 ને 41 81 તો પૂર્ણ વર્ગ તરીકે રજૂ કરે છે. 60 ને 61 સાહેબ 121 પૂર્ણ વર્ગ બને છે. 112 ને 123 સાહેબ 225 પૂર્ણ વર્ગ બને છે. ઓકે, હવે કઈ જોડ 212 અને 213 આ 225 બરોબર છે. 60 ને 61 121 એ બને છે. 40 ને 41 81 બને છે. 143 ને 146 143 વત્તા 146 9 8 2 289 17 289 4 એ 4 પૂર્ણ વર્ગ. એટલે સોરી, આ જોડ જ નથી બનતી. અહીંયા 3 નો ગાળો છે. અહીંયા જોડ બનતી નથી. પૂર્ણ વર્ગ ક્રમિક પ્રાકૃતિક સંખ્યા નથી. ક્રમિક તમને કીધું છે એટલે 144 આવી પડે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્રમિક પ્રાકૃતિક સંખ્યા નથી. હવે બસ 2352 સંખ્યાને નાનામાંની કઈ એવી સંખ્યા છે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ મળે છે? વિચારો હાલો કઈ રીતે ગણશું વિદ્યાર્થી મિત્રો. હાલો વિદ્યાર્થી મિત્રો, ગણિત બિલકુલ ડરવાની જરૂર નથી. હાલો હવે 2352 ને નાનામાં નાની એવી કઈ સંખ્યા એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી આ સંખ્યા પૂર્ણ વર્ગ બનશે. સાહેબ ગુણવાન કે એટલે ગોતવા જવાનું, આવી રીતે લીહણી બનાવી નાખવાની. અમારી ગુજરાતી ભાષામાં લીહણી કહેવાય. 2352. હવે આને હું 2 વડે ભાગું પહેલા, એટલે જવાબ હું આવશે 2 વડે સાહેબ ભાગો એટલે. ઓકે, તો સૌથી પહેલા બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ હાલશે. તો આનો જવાબ આવશે 1176. ઓકે, 1176. હજી સાહેબ જો તમે 2 વડે ભાગશો, હજી તમે 2 વડે ભાગો તો આનો જો 1000. હાલો જો ન હોય તો આમ ભાગા કરી લે. 2352 ભાગ્યા 2 કરું તો 2 એકા 2 વર્ષથી ઉતારા 3 3 2 એકા 2 1 5 તો 2 સત્તા 14. ઓકે, હવે અહીં 1 6 તો 2 8 સોરી 1 2 તો 2 6 12. હવે આ 1176 ભાગ્યા પાછા હું 2 કરું તો 2 5 10 અને 0 1 7 ઉપરથી ઉતાર્યા તો 2 8 16. ઓકે, 0 1 ઉપરથી ઉતાર્યા 6 તો 8. 588. જો ભાઈ 588. આને જો 2 વડે ભાગું તો જવાબ આવશે 294. હજી આને જો 2 વડે ભાગું, ઓકે, તો 2 વડે જે આમ ભાગતા જાઉં તો આનો જવાબ આવશે હાલો 147. હવે 2 વડે સાહેબ ભાગ હાલશે નહીં. હવે હું 3 વડે જો ટ્રાય મારું, 7 ને 4 11 ને 11 ને 1 12, 3 વડે ટ્રાય મારું તો 49. હજી હવે 7 49 7 1 છેલ્લે 1 લાવવાનો. હવે ગુણવા જવાનું કીધું છે એટલે જોડી ગોતવાની સાહેબ. 1 જોડી 2 જોડી 3 જોડી. ઓહો, આ ચીડી વાંઢી જ. આ 3ની જોડી બિચારાની મળતી નથી. કેમ ભાઈ? ભાઈ હસું શેનું આપે છે? જોડી નો મળે દાંત આવે છે. ઓકે, તો 3ની જોડી મળતી નથી તો જવાબમાં આવશે ઓપ્શન સી. હવે આગળનો જોઈ જો. હવે આની શોર્ટકટ ટ્રીક હું તમને કહું છું, એક જ ખાય. આવો પ્રશ્ન ઘનમૂળ ગોતવાનો. હવે આજ સુધી તમે 8મા ધોરણ સુધી આ શોર્ટકટ ટ્રીક ભણી ગયા હોય તો મને કહેજો યસ સર. ઓકે, અમુક જે મારી પાસે ભણી ગયા છે એ ભણી ગયા છે, એ લખશે તે દોઢા થશે તે. ઓકે, છેલ્લો આંકડો છે 5. ઓય લાડલા
ઓકે હવે કોનો ઘન કરું તો 5 આવે સાહેબ 1 નો ઘન 1 નો આવ્યો 2 નો ઘન 8 નો આવ્યો 3 નો ઘન 27 નો આવ્યો 4 નો ઘન 64 ને 5 નો ઘન 125 તો 5 નો ઘન કરો તો 5 આવે તો અહીં 5 નો ઘન કરતા ઘન છે એટલે 1 2 3 ઘન હોય 3 આંકડા છેલ્લા ચેકી નાખવાના હવે ઘન બોલો 91 વટવાનું નહીં 1 નો ઘન 1 2 નો 8 3 નો 27 4 નો 64 5 નો 125 અટી જાય છે એટલે 4 નો તો આ ઘન કોનો હતો 45 નો ઘન હતો હા શોર્ટકટ ટ્રીક નો અવયવ જો હજી હું તમને સાબુતી માટે કહી દઉં છું ઓકે વિદ્યાર્થી મિત્રો હાલો જો આની અંદર હું તમને આપણે ઘન કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો હાલો સાહેબ 86 ગુણ્યા 86 ગુણ્યા 86 ઓકે આ કોનો ઘન છે એ જાણવું છે મારે એનો જો જવાબ તમે કદાચ નો મોબાઈલની ડિસ્પ્લે ઉપર દેખાય 36056 તમને આવો દાખલો પૂછાય આનું ઘનમૂળ શોધો હવે આવડી મોટી રકમ કીધી છે ઘનમૂળ શોધો તો ઓકે આનું ઘનમૂળ તમને શોધવાનું કીધું તો છેલ્લો આંકડો જુઓ છેલ્લો આંકડો કેટલા 6 હવે કોનો ઘન કરો તો 6 આવે સાહેબ 1 નો ઘન કરવી તો 1 આવે અંતિમ એકમનો 6 નથી આવતો 2 નો ઘન કરું તો 8 આવે છે 6 નથી આવતો 3 નો 27 6 નથી આવતો 4 નો 64 6 નથી છેલ્લો આંકડો 6 નથી આવતો 5 નો 125 6 નથી 6 નો 216 6 આવ્યો તો સાહેબ તમે જે ઘન કર્યો એનો છેલ્લો આંકડો 6 છે ઘન છે એટલે સાહેબ એ કીધું 1 2 3 ને કાપી નાખો 1 2 અને 3 છેલ્લા 3 આંકડા ચેકલો ઘન બોલવાના 636 વટવાનો નહીં 1 નો 1 2 નો 8 3 નો 27 4 નો 64 5 નો 125 6 નો 216 8 નો 343 8 નો 512 9 નો 729 થાય એ આને વટી જાય છે એટલે આને આગળનો ઘન હતો 512 તો 512 8 નો ઘન છે સાહેબ 86 આવી ગયો જવાબ શોર્ટ ટ્રીક હજી છેલ્લામાં છેલ્લો કહું છું પછી એક દાખલો હું તમને આપીશ હાલો જો હું આ તમારી વાર દઉં કે વિદ્યાર્થી મિત્રો હવે તમે કહો એનો હું ઘન કરું છું હાલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું હાલો ઓકે હવે હાલો સાહેબ હાલો હવે એક જ મિનિટ આવશે કે નાખો છેલ્લી રીત શીખી લેજો બહુ જ કામ આવે છે ઘનમાં આ શોર્ટકટ ટ્રીક તમને બહુ જ કામ આવશે ને પછી હું એક રકમ દઉં જાતે ગણવાની છે આનું ઘનમૂળ શોધો આવો દાખલો પૂછાણો ટકો ખજવાળવા જવા ઘનમૂળમાં આ રીત છે વર્ગમૂળમાં બીજી રીત છે જ્યારે આવશે ત્યારે હું શીખવાડીશ ઓકે એટલે ધ્યાન રાખજે અહીંયા ઘનનો આપ્યો હોય તો ઘનનો કાઢી નાખતો વાલા હવે આ છેલ્લો આંકડો 3 છે કોનો ઘન કરું તો એકમનો 3 આવે સાહેબ 1 2 1 માં 1 2 માં 8 3 માં 27 4 માં 64 5 માં 25 6 માં 216 7 નો ઘન કરું તો 343 એનો ઘન છે તો છેલ્લો આંકડો 3 આવ્યો તો આ 7 નો ઘન કર્યો સાહેબ તમે હવે ઘન છે એટલે 1 2 3 ને આમ ઉડાડી નાખો ઓકે આગળના આંકડા કેટલા છે 103 હવે આગળના આંકડા 103 હોય તો ઘન બોલવાના 103 ને વટવાનું 1 નો ઘન 1 2 નો 8 3 નો 27 4 નો 64 5 નો 129 વટી જાય છે એટલે 4 સાહેબ આ તમે ઘન કર્યો 47 હવે એક ઘન હું દઉં છું વિદ્યાર્થી મિત્રો ઓકે હવે તમારે હાલો કોમેન્ટ કરીને જણાવવાનું છે શેનો ઘન છે હાલો રકમ લખો વિદ્યાર્થી મિત્રો 19683 ઘનમૂળ શોધો કોમેન્ટ કરીને કહેજો આનો પાકો હું જવાબ આપીશ શું જવાબ આવે તમારી કોમેન્ટ ઉપર હું કહીશ 48 માં કીધું હાલો એક ટેબલ જેની છાપેલી કિંમત 1500 છે અને 14400 માં મળે છે તો તેની ઉપર કેટલા ટકા વળતર એટલે ડિસ્કાઉન્ટ આપ્યું સાહેબ 15000 ની વસ્તુ છે કેટલા હજારની વસ્તુ 15000 એમાં સાહેબ તમે 600 રૂપિયા ઓછા લીધા છે તો 15000 એ 600 તો આને ટકાવારીમાં ફેરવવા હોય તો ગુણ્યા 100 કરી નાખો ને ભાઈ તો 2 0 ઉડી ગયા ઓકે I 0 ઉડી ગયા હાલો ઓકે હવે
15 ચોક 60, 15 એકા 15, ગાડી આવી અંદર, ગાડીએ માર્યો એટલે સોરી 15 એકા 15, 15 દુ 30, 15 તેરી 45, 15 ચોક 60. તો જવાબ શું આવ્યું? 4%. હા વહેલો હતો. એક ટેબલ જેની છાપેલી કિંમત 1500 રૂપિયા છે સાહેબ, તેને 14,000 ને સોરી 15,000 રૂપિયા છે, તેને 14,400 માં વેચવામાં આવે સાહેબ, 600 રૂપિયા ઓછા લીધા. તો ટકાવારી ફેરવો ગુણ્યા 100 પછી બાકાજી કે હુરા, તો 15 ચોક 60. હાલો હવે એને આગળનો દાખલો વિદ્યાર્થી મિત્રો. નીવા 22,400 માં 12% જીએસટી લાગ્યું છે. 100%ની વસ્તુ હોય, ઓકે, એની ઉપર 12% જીએસટી લાગે એટલે 112 રૂપિયા થઈ જાય. ખાસ ધ્યાન રાખજો નીવાબેન, 22,400 માં 12% જીએસટી સાથે મોબાઈલની ખરીદી કરે છે, તો 12% જીએસટી લાગે. આ મોબાઈલ છે, આની ઉપર જો હું 12% જીએસટી લગાડું છું, ઓકે, તો આની ઉપર 12% જ્યારે જીએસટી લાગશે ત્યારે આને 100% કિંમત હોય 112 આપ્યું, તો 112%નું તમને મૂલ્ય આપ્યું છે 22,400, અને તો મોબાઈલની જીએસટી લગાવ્યા પહેલાની કિંમત 100% હતી, તો 100%નું માન કેટલું? ચોકડી ગુણાકાર 22400 ગુણ્યા 100 છેદમાં 112. હવે 100 દુ 200 અને 12 દુ 24, તો 112 દુ કેટલા થાય? અને પાછળ ડબલ 0, 2 એકા 2 અને 1 2 3 ને 4 0, 1 2 3 ને 4 0. તો એ પહેલાની કિંમત કેટલી હતી? 20,000 રૂપિયા હતી. ઓપ્શન સી. હા વહેલો દાખલો છે. આ નફો ખોટનો એ પૂછાશે. એક જ મિનિટ. આવો વળતર વાળા જો પૂછાશે તમારા બધાયના સમ. આવો દાખલો એક આવશે એટલે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. નીચે આપેલી પદાવલીનું નિર્દેશ અનુસાર કિંમત મેળવો. y ની જગ્યાએ -2 મૂકો સાહેબ. 3 પેલાનું સમીકરણ સાહેબ સીધું કરો તો 3 દુ 6 અને y ગુણ્યા y એટલે y નો વર્ગ, માઇનસ હતા માઇનસ, આ આખા પદ હારે ગુણાકાર કરવાનો છે. હાલો 7 તેરી 21, y હતા y માઇનસ એમ નહીં. હાલો 3 ગુણ્યા y એટલે 3y. અહીંયા ખાસ ધ્યાન રાખજો, i માઇનસ એ i માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ, 3 ચોક 12 માઇનસ 63. હવે તમને એમ કીધું છે જ્યાં y ભાળો ત્યાં -2 મૂકો સાહેબ. 6 y ની જગ્યાએ -2 નો વર્ગ, હાલો 21, y ની જગ્યાએ -2, હાલો 3, y ની જગ્યાએ -2, હાલો વત્તા 12 -63. ધીરે ધીરે મેરે કમાન્ડો સોલ્વ करना स्टार्ट करो. 6 એમ નહીં, માઇનસ નો વર્ગ કરો તો પ્લસ થઈ જાય, 2 નો વર્ગ 4, હાલો 4, અને માઇનસ માઇનસ પ્લસ 21 દુ કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 42. માઇનસ માઇનસ પ્લસ, આ તે માઇનસ માઇનસ પ્લસ, 3 દુ 6 પ્લસ 12 માઇનસ 63, 6 ચોક 24, 24 વત્તા 42 વત્તા 6 વત્તા 12 માઇનસ 63. હાલો હવે સરવાળો 6 ને 12 18, 18 ને 42 60. ઓકે, 60 ને 24 84, 84 માઇનસ 63, તો 21 જવાબ આવશે. એનો જવાબ કેટલો આવશે? ઓકે, આનો સરવાળો પ્લસ પ્લસ વાળાનો કર્યો તો 84, 84 માઇનસ 63 બરાબર 21. હાવ ઇઝી દાખલો હતો વિદ્યાર્થી મિત્રો. ઓહો, ગુણાકાર હોય તો ઘાતોનો સરવાળો થાય, યાદ રાખજો. એના પછીનો દાખલો છે, ગુણાકાર હોય તો ઘાતોનો શું થાય? સરવાળો થાય છે વિદ્યાર્થી મિત્રો. હાલો હવે x ની 0 ઘાત કોઈ પણ સંખ્યાની, જાગજે વાલા, કોઈ પણ સંખ્યાની 0 ઘાત કે એટલે સાહેબ એનો જવાબ 1 આવે, ગુણ્યા x ની આ 1 નો હોય તો 1 ઘાત, x ની 2 3 ગુણાકાર હોય એટલે ઘાતોનો સરવાળો 1 2 2 3 5 6 6 ને 4 10, તો x ની 10 ઘાત, અને એક સાથે ગમે સંખ્યા ગુણો એટલે એ જવાબ x ની 10 ઘાત જવાબમાં આવશે, x ની 10 ઘાત. હાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો.
નીચેની આકૃતિનું પાર્શ્વનું પૃષ્ઠફળ શોધો. પાર્શ્વના પૃષ્ઠફળનું સૂત્ર હતું 4L નો વર્ગ. 4 એમના એમ, L એટલે બાજુનું માપ કેટલું આપેલું છે 8, 8 નો વર્ગ. ખાસ કરીને પૃષ્ઠફળ અને ક્ષેત્રફળનો એકાદો દાખલો હશે ને હશે જ તે. ઓકે, એટલે રિવિઝન પૂરું મારજો. હાલો હવે હાલો 4 એમને 8 નો વર્ગ 64. હાલો 64 ચોક કેટલા થશે 256 સેમી. ઘનફળ કીધું હોય ઘન સેમી આવે, અગર ઘન સેમી આવશે ની ચોરસ સેમીનો. ઓકે, હવે ત્યાર પછી જો કોઈ ઘનની દરેક બાજુ બમણી કરી દેવામાં આવે તો તેના પૃષ્ઠફળ અને ઘનફળમાં કેટલું અનુક્રમે કેટલા ગણો વધારો થશે? તો ઘનના પૃષ્ઠફળનું સૂત્ર શું હતું 4L નો વર્ગ. હાલો ગમે એક બાજુ ઘડીક પૂરતી ધારી લો સાહેબ. હાલો બાજુનું માપ 1 છે, 1 નો વર્ગ 1 ને 4 એકા 4, તો 4 ચોરસ સેમી થઈ ગયું. હાલો આ પહેલાનું. હવે બીજું હું એનું આનું 1 નું બમણું કરું તો એના કેટલા થઈ જશે 2, 2 નો વર્ગ. તો 4 એમને 2 નો વર્ગ કેટલું થશે 2 નો વર્ગ 4. ઓકે, તો ચોકે ચોકે 16. સાહેબ આ પહેલું રહ્યું 4 ગણું થઈ ગયું. પૃષ્ઠફળ કેવું થઈ ગયું 4 ગણું. આમાં જવાબ છે આમાં છે. હવે ઘનફળ શોધવું હોય તો ઘનફળનું સૂત્ર હતું L નો વર્ગ. આપણે ઘનફળ પહેલા 1 ધાર્યું, L નો ઘન તો 1 નો ઘન 1. હવે આનું ડબલ થાય, ઘનફળ જો એનું બમણું કરી દેવામાં આવે તો 1 ના બમણા 2, તો L નો 2 નો ઘન, તો 2 નો ઘન કેટલો થઈ જશે? હાલો 2 નો ઘન સાહેબ 8. તો આ કેટલું વધી ગયું 8 ગણું. તો 4 ગણું ને 8 ગણું ઓપ્શન સી એકદમ સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો. હવે આગળનું નીચેનામાંથી કયો વિકલ્પ ઘાતાંકના નિયમનું પાલન કરતો નથી? સાહેબ ગુણાકાર એટલે ઘાતોનો સરવાળો, તો -2 + 4. ઓકે, તો નિશાની અલગ અલગ તો બાદ બાકી, અને મોટાની નિશાની મોટા +4 હે તો +4 માં 2 જાય તો 2. હાલો 2. હાલો આ ઘાતાંકના નિયમનું પાલન કરે છે સાહેબ. હવે ગુણાકાર છે એટલે ઘાતોનો સરવાળો -4 + -3. ઓકે, નિશાની અલગ અલગ તો બાદ બાકી. હવે હાલો નિશાની સરખી, સરવાળો મોટા નિશાની 4 તો 4 ને 3 7. હાલો સાહેબ આ પાલન કરે છે. હવે સાહેબ પેલા આ જોવો. હાલો હવે ભાગાકાર છે તો ઘાતોની શું થાય બાદ બાકી થાય. તો ઘાતોની બાદ બાકી 5 - 8 બરાબર -3 ઘાત. -4 ની -3 ઘાત. તો આને પ્લસમાં લખ્યું હોય તો આમ લખીએ કોઈ 1/-4 ની 3 ઘાત. હાલો સાહેબ આ યાદ. તો ઓપ્શન ડી પાલન કરતું નથી. કયો આવશે? ઓપ્શન ડી. હવે આગળનો પ્રશ્ન જોઈએ. એક કારને 60 કિમી કલાકની ઝડપે કોઈ એક સ્થાન પર વ્યસ્ત પ્રમાણનો દાખલો છે. વ્યસ્ત પ્રમાણનો દાખલો છે. કારની ઝડપ આ બધું વ્યસ્ત પ્રમાણ છે. યાદ રાખજો 60 કિમીનું અંતર છે. 60 કિમીનું અંતર. ઓકે, 2 કલાકમાં કાપે તો 2 કલાકમાં કેટલું કપાય? ઓકે, તો 60 દુ 120 કિમી કાપશે. કેટલું કાપશે? 120. જો આ કારની ઝડપ 80 હોય. ઓકે, જો હવે પ્રતિ કલાક 1 કલાક હાલે ગાડી તો 60 કિમી અંતર કાપે છે તો 2 કલાકનું કેટલું કાપશે? 120. હવે આટલું જ અંતર, ઓકે, આટલું જ અંતર 80 કિમીની ઝડપે કાપવાનું છે તો 100. હાલો હવે આને છેદમાં 80 આ વ્યસ્ત પ્રમાણ અકર. હાલો 120 ના છેદમાં 80, 0 0 શું થઈ ગયા? ઉડી ગયા. ઓકે, હવે હાલો 4 તેરી 12 અને 4 દુ 8, 3/2 એવો ઓપ્શન નથી સાહેબ. તો હાલો 2 એકા 2, 2 ને 1 3, 3/2, 3/2 એટલે એનો ભાગાકાર કરશો તો 1.5. પહેલો જવાબ બીજો છે. ઓકે, હવે 1.5 કલાક એટલે 1.5 કલાક. 1.5 કલાકની મિનિટ સી એટલે આપેલ તમામ. ઓહો, પ્રશ્ન ઇઝી હતો, થોડોક અઘરો બનાવવા માટેનો હતો. અવયવ મેળવો. હવે આ અવયવની આપણે હાલો ન હોય ને વિદ્યાર્થી મિત્રો અવયવ મેળવવાનું કે તો કાંઈ ન હોજે ને તો હાલો આને Z એકા Z,
નિત્ય સમ ઉપર તને હાલે પ્લસ માઇનસ વાળો. ઓકે, તો નિત્ય સમ ઝેડ એકા ઝેડ અને અહીંયા પ્લસ ઝેડ એક્સ વાય અથવા એક્સ વાય ઝેડ. તો આમાં છે એક્સ વાય ઝેડ પ્લસ આવે છે જવાબમાં. તો આમાં આ ઓપ્શન નહીં આવે. ડાયરેક્ટ જ કરવાનું 7 એકા 7. નિત્ય સમ નો યાદ હોય તો શીખવાડું છું. ઓકે, અને પછી 7 ગુણ્યા એટલે -7xy સાહેબ પ્લસ 7xy છે. હાલો સટકો વાલા. ઓકે, ચાલો ઝેડ એકા ઝેડ અને -xyz. હા સાહેબ, હાલો આ બે મેચિંગ થઈ ગયા. હવે 7 એકા 7 તો -7 બરોબર. માઇનસ પ્લસ 7xy. તો હાલો ઓપ્શન સી. જો આમાં ઝેડ છે પ્લસ એ પ્લસ. હવે -xyz છે -xyz છે. હાલો હવે આને ભાગાકારની આપણે હવેના પેપરમાં એટલી બધી કંઈ જરૂર પડતી નથી. ભાગાકાર આવતો નથી પણ તોય સ્વાભાવિક કોમન કાઢી લેશો અને છેદમાં મૂકી દેશો એટલે Z-4 તમારો જવાબ આવશે. 15 આ વ્યસ્ત પ્રમાણમાં છે. 15 કારીગર 48 કલાકમાં દિવાલ બનાવી શકે છે. 15 કારીગર કેટલા દિવસમાં? 48 કલાકમાં. તો 15 ગુણ્યા 48 વ્યસ્ત પ્રમાણ છે અને 30 કલાક કામ કરો તો છેદમાં 30. હાલો 6 પંચા 30 6 પંચા 30 અને 6 અઠા 48 5 તેરી 15 ને 8 તેરી 24. જવાબમાં આવશે 24. હાલો હવે જે મશીન લણણી અને થ્રેસિંગના કામ માટે હાલો વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન. ઓકે, જે મશીન દ્વારા લણણી અને થ્રેસિંગ એક જ સાથે કરવામાં આવે છે તો એ મશીનને શું કહેવાય? કોમેન્ટ કરો જલ્દી. હાલો જો લણણી લે અને થ્રેસિંગ બંને એક સાથે કરવામાં આવે છે તે મશીનને શું કહેવાય? જલ્દી કોમેન્ટ. વિજ્ઞાન છે, વિજ્ઞાનમાં સાઈડમાં ચોપડું રાખતા જાઓ. કેટલા સાચા પડે કેટલા ખોટા જોતા રહેજો. તો આ મશીનનું નામ છે કમ્બાઈન મશીન. શું નામ છે? કમ્બાઈન મશીન. નીચેનામાંથી કયા રોગના ઉપાય તરીકે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ? અછબડા નીકળ્યા હોય મચ્છરદાનીનો ઉપયોગ કરવો પડે ભાઈ. ચાલો બીજો ઓપ્શન છે મેલેરિયા. મચ્છર કરડે તો મચ્છરદાનીનો. હા સાહેબ મેલેરિયા. ચાલો હવે ત્યાર પછી પેસ્ચ્યુરાઇડ્સ. દૂધ બનાવવા માટે દૂધને 70 C તાપમાને કેટલા સમય માટે ગરમ કરવું પડે? તો કેટલી સેકન્ડો માટે કરવું પડે છે? 15 થી 30 સેકન્ડ માટે કરવું પડે છે. આવો વિજ્ઞાનમાં બેઠો પ્રશ્ન હતો. પૂર્ણ અપ્રાપ્ય કુદરતી સંસાધનો એટલે શું? તો કે સાહેબ પૂર્ણ અપ્રાપ્ય એટલે જે જથ્થો અમર્યાદિત છે. અપ્રાપ્ય એટલે ખૂટી રહેશે તો જેનો જથ્થો મર્યાદિત છે. જે પદાર્થ દહન પામી ગરમી અને પ્રકાશ ઉત્પન્ન કરે છે તે પદાર્થને બળતણ કહેવાય છે. ઓકે, બાયસન નીચેના પૈકી શું છે? આ પ્રશ્ન એકવાર આવી ગયો હતો. તો બાયસન શું છે? કોમેન્ટ કરો ગાયન કા જલ્દી. કોમેન્ટ માટે રહું વાંધો ના લો, કોમેન્ટ કરતા રહે. ચાલો બાયસન શું છે? હાલો જલ્દી 5 સેકન્ડનો સમય સ્ટાર્ટ નાવ. બાયસન શું છે? તો સાહેબ જંગલી બળદ છે. હાલો હવે ફલન દ્વારા નિર્માણ પામતી રચનાને શું કહેવાય છે? ફલન દ્વારા નિર્માણ પામતી રચનાને શું કહેવાય છે? ગર્ભ, ભ્રૂણ, અંડકોષ, યુગ્મનજ શું કહેવાય છે? હાલો કોમેન્ટ જલ્દી, કોમેન્ટ ફાસ્ટ. તો શું કહેવાય? યુગ્મનજ કહેવાય છે. નર અંતસ્ત્રાવ ખાલી જગ્યા છે. ઓકે, નરનો અંતસ્ત્રાવ કયો છે? તો ટેસ્ટોસ્ટેરોન અંતસ્ત્રાવ છે. ઋતુસ્ત્રાવ લગભગ કેટલા દિવસ થાય છે? ઋતુસ્ત્રાવ લગભગ ખાલી જગ્યા દિવસોમાં એકવાર થાય છે. તો 25 થી 30 દિવસમાં એકવાર થાય. 20 થી 25 દીમાં, 20 થી 30 કે 28 થી 30. જલ્દી કોમેન્ટ, જલ્દી કોમેન્ટ. ઓકે જલ્દી હાલો 28 થી 30 દિવસમાં એકવાર. સરસ. હવે હાલો તો પહેલામાં આવશે હમણાં જ આવ્યું નર. ઓકે, પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન
અને વૃદ્ધિ અંતઃસ્ત્રાવ તણાવની સ્થિતિનું નિયંત્રણ કરે છે. થાઇરોક્સિન તો દેડકાના કાર્યતરણમાં, પછી એડ્રીનાલિન તો કે સામાન્ય ઊંચાઈ વધારવા માટે. તો પહેલામાં બી આવતું હોય આ બંનેમાં બી છે, અને બીજાની અંદર એ આવતું હોય તો ઓપ્શન નંબર સી. હાલો હવે આગળનો વિકલ્પો. હાથમાં રહેલી પેનને છોડી દેતા તે જમીન પર, હાથમાં રહેલી પેન છોડી દેતા પેન જમીન તરફ ખાલી જગ્યાના લીધે ગતિ કરે છે. વિદ્યુત બળ. સાહેબ આ લાઇટ ક્યાંય હતી? ના. તો સાહેબ બીજો ઓપ્શન કયો છે? ઘર્ષણ બળ. સાહેબ તમે ઘહીને ઘા કરી? ના મેં છોડી દીધી. હાલો ત્રીજો ઓપ્શન હતો દબાણના લીધે પેનમાં દબાણ વધી ગયું હતું? ના. ઓકે, તો કયો આવશે? ગુરુત્વાકર્ષણ બળના લીધે. ઘર્ષણ બળ કયા પદાર્થ પર લાગતું નથી? તો ઘર્ષણ બળ સ્થિર કાર, પછી ગતિમાન સાયકલ, ગતિમાન ટ્રક, ગતિમાન બસ, શેની ઉપર લાગતું નથી? તો સાહેબ સ્થિર કાર ઉપર ઘર્ષણ બળ લાગતું નથી. વિમાનનો આકાર કોના જેવો? સિંહ જેવો નથી હો સાહેબ, માણસ જેવો નથી. તો શેના જેવો છે? પક્ષી જેવો. બહુ ઇઝી પ્રશ્ન આવી ગયો વિજ્ઞાનનો. ચાલો એને આગળનું જોઈએ વિદ્યાર્થી મિત્રો. હાલો, ઘર્ષણ એ હંમેશા વિરુદ્ધ દિશામાં લાગે છે. કઈ દિશામાં લાગે છે? વિરુદ્ધ દિશામાં લાગે છે. સોરી વિદ્યાર્થી મિત્રો, તમારે જવાબ દેવાનો તો ભૂલ થઈ ગઈ. હાલો, નીચેનામાંથી કોને ઘોંઘાટ કહી શકાય? રેડિયોમાં વાગતું સંગીત એને ઘોંઘાટ કહેવાય? ના સાહેબ, મસ્ત મજાનું સંગીત વાગતું હોય મજા આવી જાય. ધીરું ધીરું સંગીત વાગે, મજા આવે સાહેબ, એને ઘોંઘાટ ન કહેવાય. લયબદ્ધ ગવાતી પ્રાર્થના? હા સાહેબ, લયબદ્ધ. મંદિર તારું વિશ્વરૂપા ઇતની શક્તિ હમે દે. આને સાહેબ ઘોંઘાટ ન કહેવાય. મંદિર તારું ઇતની શક્તિ જે, એ આવું ઘણા વિદ્યાર્થીને ઘોંઘાટ કહેવાય. પણ આ એટલે તમારા જેવા માટે મને લાગે એવું લખ્યું છે લયબદ્ધ. ઓકે, લય તાલ સાથે. પક્ષીઓનો કલવર અવાજ, કુ ટેહો કા કા, આને ઘોંઘાટ નો કહેવાય. પણ શાક માર્કેટનો અવાજ, આ 2 ના બટેકા, હાલો 2 કિલો બટેકા, 2 કિલો બટેકા, રીંગણા, ભીંડો, આને ઘોંઘાટ કહેવાય. શું કહેવાય? ઘોંઘાટ કોને કહેવાય છે? શાક માર્કેટમાંથી આવતો અવાજને શું કહેવાય? ઘોંઘાટ. કંપન કરતી વસ્તુનો એકમ સમયમાં થતા કંપનના સંખ્યાને આવર્તકાળ કહેવાય છે. ઓપ્શન નંબર એ. હવે એના આગળનો પ્રશ્ન જોઈશું. નીચેનામાંથી કોણ 20,000 HZ કરતા વધારે આવૃત્તિ ધ્વનિ સાંભળી શકે છે? કબૂતર? નો. સિંહ? નો. મનુષ્ય? નો. કૂતરો? એનાથી વધારે ઊંચું હોય તો આપણને કાનમાં કંઈ સમજાય નહીં. ઓકે, આભૂષણ બનાવવા સોનીઓ સસ્તી વસ્તુઓ પર ખાલી જગ્યાનું પ્લેટિંગ કરે છે. તો સોનું અને ચાંદી. ઓકે, આભૂષણ બનાવવા માટે સોની હોય છે, સસ્તી વસ્તુ હોય છે, એની ઉપરની સાઈડ શેનું પ્લેટિંગ કરે છે? સોનું અને ચાંદી. આકાશમાં ચોમાસાની ઋતુમાં વીજળી થવાનું કારણ શું? સાહેબ ભગવાન, ઈશ્વરનો કોપ. ના ભાઈ, ઈશ્વરનો કોપ નહીં. વરસાદના પાણીમાંથી જળ વિદ્યુત ઉત્પન્ન થવું? ના એ નથી. ઓકે, વાદળમાંના નાના નાના જલબિંદુઓ અથડાવા ઉર્જા મુક્ત છે થવાથી? ના. તો વાદળોમાં એકટો જે વીજભાર ભેગો થયો, એ વીજભાર ભેગો થયો વાદળો ભટકાય એટલે વીજળી ઉત્પન્ન થાય છે. આકાશમાં ચોમાસાની ઋતુમાં વીજળી થવાનું કારણ શું છે? આકાશમાં ચોમાસાની ઋતુમાં વીજળી થવાનું કારણ શું છે? તો વાદળોમાં થતો વીજભાર. ઓકે, આ પ્રશ્ન તો આવી ગયો. નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં આપાત કોણ અને પરાવર્તિત કોણ સમાન હશે? જો આમાં આવશે એવા જશે. આવશે, હાલો, આપાત કોણ ને પરાવર્તિત આમાં આવશે એ દિશામાં જશે, આવશે એ દિશામાં જશે, આવશે ક્યાંક ઊંધા જ ભાગશે. ઓકે, એટલે આમાં સમાન નથી. આમાંય જો આમાંય સમાન રહેશે નહીં, આમાંય સમાન રહેશે નહીં. એટલે કઈ દિશામાં? આમાં તો આપાત કોણ ખબર જ નહીં. હવે એટલે ઓપ્શન નંબર એ. હવે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની મુલાકાત લેવા તમે કયા શહેરમાં જશો? કોમેન્ટ કરો, કોમેન્ટ કરો. પુણે, દહેરાદૂન, હૈદરાબાદ કે બેંગલુરુ? હાલો, 1 સેકન્ડ સ્ટાર્ટ નાવ. તો શું જવાબ આવશે? બેંગલુરુ. ગુજરાતના સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી? દુર્ગારામ મહેતા, ગાંધીજી, નરસિંહ મહેતા, વલ્લભભાઈ પટેલ.
ગુજરાતમાં સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કોને કરી હતી? કોમેન્ટ. તો કોને કરી હતી? દુર્ગારામ મહેતા. નેતાજીનું હુલામણું નામ કોણે, હુલામણું નામથી કોણ ઓળખાતું હતું? સાહેબ મોદી. મોદી ઓપ્શનમાં નથી સાહેબ. राहुल गांधी ऑप्शन में नहीं। नेताजी तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा। जय हिंद, भारत माता की जय, चलो दिल्ली, आओ जेने नारो आप्यो तो याद रखो, तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा, तुम मुझे टाइम दो मैं तुम्हें ज्ञान साधना दूंगा। ओके, नेताजीना हुलामणा नामथी कोण ओळखातुं हतुं? साहेब सुभाष चंद्र बोस। तो ऑप्शन कोई आवशे? ऑप्शन नंबर डी, सुभाष चंद्र बोस। અને ત્યાર પછી નીચે આપવામાં આવેલી જોડી પૈકી કઈ જોડી ખોટી છે? વીર સાવરકર મિત્ર મેલા, સુભાષ ચંદ્ર બોઝ આઝાદ હિન્દ ફૌજ, સાચી વાત છે સાહેબ। શ્યામ કૃષ્ણ વર્મા ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ, સાચી। ભગતસિંહ હિન્દી રાષ્ટ્રીય મહાસભા, સાહેબ આ છેલ્લી જોડી ખોટી છે ભગતસિંહની। ઓકે, આઝાદીની મસ્ત એવું નામ આવ્યું ને, આઝાદીની વીર શહીદ દિન છે એવા ભગતસિંહ। ઓકે, અજંતા અને ઇલોરાની ગુફાઓનું વિશ્વવિખ્યાત ચિત્રોમાં કયા સમયકાળ દરમિયાન નિર્માણ પામ્યા હતા? અજંતા અને ઇલોરાની ગુફાઓ, એ ગુફાઓમાં જાવને તમારું મન નો કામ કરે। ઓહો, પ્રાચીન ભારતનો શું વારસો હતો, એ વારસાનું કયા કાળમાં? ગુપ્ત યુગ। યાદ રાખજો, આ જ ગુપ્ત યુગને સુવર્ણ યુગ પણ કહેવાય છે। કેવો યુગ કહેવાય છે? સુવર્ણ યુગ કહેવાય છે હિન્દુ ધર્મ સનાતન સંસ્કૃતિનો। હાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે। ઓકે, હવે રાજ્ય વિભાજન અંગે કયું જોડકું સાચું છે? બિહારમાંથી ઝારખંડનું વિભાજન થયું, પંજાબમાંથી હરિયાણા, આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા, આપેલ તમામ કયો વિકલ્પ સાચો છે? જલ્દી કોમેન્ટ કરો હાલો વિદ્યાર્થી મિત્રો। તો જવાબમાં આવશે આપેલ તમામ। સફરજન રહ્યું બાગાયતી ખેતી છે, તો ડાંગર રહ્યું હાલો સઘન વેપારી ખેતી નો આવે, ઝૂમ ખેતી સ્થળાંતરિત ખેતી નો આવે, હાલો બાગાયતી ખેતી ના સાહેબ નો। તો આદ્ર, આદ્ર એટલે ભીની ખેતી, તો ડાંગર રહ્યું કયું છે? આદ્ર ખેતીનું ઉદાહરણ છે। હું પ્રશ્ન વાંચું પહેલા તમારી કોમેન્ટ થઈ જવી પડે। ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? સાક્ષરતાનો સૌથી ઓછો ધરાવતું આ પહેલા રાજ્ય હતું, અત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ ગયું જમ્મુ કાશ્મીરમાં। હવે હાલો, હવે પછી નીચેનામાંથી કઈ આપત્તિ પૂર્વ આગાહી કરી શકાય નહીં? સાહેબ જ્વાળામુખી પ્રસ્ફોટન થાય એની પૂર્વ આગાહી કરી શકાતી નથી। ગમે કે સાહેબ ભણાવતા હોય ને શું ખબર હેઠેથી જ્વાળામુખી થઈ જાય, સાહેબને ભડ વાળી દે। ઓકે, ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે? ગુજરાત રાજ્યની વડી અદાલત સાહેબ અમદાવાદમાં આવેલી છે। હાલો, પછીનું તાલુકા અદાલત માટે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી? તાલુકા અદાલત છે એમાં દીવાની મામલા માટે સૌથી નીચલી કોર્ટ સિવિલ જજની કોર્ટ હોય છે। હાલો, આ સાહેબ સાચી વાત છે, સૌથી નીચલી સિવિલ જજની। ફોજદારી મામલાની સૌથી નીચલી અદાલત ન્યાયિક મેજિસ્ટ્રેટની હોય છે, સાચું છે। તેમની 3 વર્ષ સુધીની કેદ અને 10,000 સુધીના દંડની સજા, આનાથી વધારે સજા તાલુકા અદાલત ન ફટકારી શકાય। તે ફાંસીની, જન્મ ટિપ્પણી કે 10 વર્ષથી વધુ કેદની સજા ફરમાવી ના સાહેબ, તાલુકા અદાલત ફાંસી ન આપી શકે। ઓકે, એ તાલુકા અદાલત પર એની સત્તા હોતી નથી। સામાજિક શૈક્ષણિક રીતે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે કયા શબ્દોનો ઉપયોગ થાય છે? ઓબીસી નો। ઓકે, યાદ રાખજો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત। હવે બધી રીતે પછાત હોય તો એસસી ને એસટી આવશે, સામાજિક અને એમાં ઓબીસીનું। ભારત દેશમાં નીચેના પૈકી કયા સમુદાય લઘુમતી સમુદાય તરીકે ઓળખાય છે? તો કયો સમુદાય છે લઘુમતી સમુદાય તરીકે ઓળખાતો નથી? સોરી, ઓળખાતો નથી, મને લાગ્યું મેં તો આવો કે તો હિન્દુ સમુદાય છે લઘુમતી સમુદાય તરીકે ઓળખાતો નથી। ભારતે કેવું રાજ્ય બનવાનો સંકલ્પ કર્યો છે? ભારતે કેવું રાજ્ય? રામ રાજ્ય સાહેબ, આ બને તો મજા આવી જાય। ઓકે, इसका नाम राम है। राम राज्य बने तो केवुं राज्य बनवानो संकल्प कर्यो छे? राम राज्य जवाब में नहीं आवे हो विद्यार्थी मित्रों, आवशे कल्याण राज्य।
કયું રાજ્ય બનવાનો સંકલ્પ કર્યો છે? કલ્યાણ રાજ્ય બનવાનો સંકલ્પ કર્યો છે. આગળનો પ્રશ્ન, નાલો આમાંથી ગમે થોડા ઘણા આવડે ને તોય આવડે. આવું જોડકામ યાર ટેન્શન નહીં લેવાનું. અમદાવાદ તો કે સાહેબ ભારતનું માન્ચેસ્ટર. બીજામાં એ આવતો એક આમાં હાલો પહેલું તો મને ખબર પડી ગઈ. હાલો હવે જમશેદપુર એટલે ભારતના લોખંડ પોલાદનો મહત્વનો ઉદ્યોગ. ચોથામાં બી આવતો હોય આમાં નથી. ડાયરેક્ટ આપણને જવાબ જોડકાનો આ જ ચાલ છે. પહેલામાં સી તો ઓસાકો જાપાનનું મહત્વપૂર્ણ કાપડ ઉદ્યોગ છે. અને પીટર્સબર્ગ તો કે સંયુક્ત રાજ્ય અમેરિકાનું લોખંડ પોલાદનું ઉદ્યોગ છે. હાલો હવે એના પછીનો પ્રશ્ન જોઈએ. કવિ પરમાત્માને કયું સંબોધન કરે છે? ગુજરાતી આવી ગયું તો મહાનલ વિશ્વાનલ પહેલા જ પાઠમાં આવે છે. આજે મંદિરમાં 56 ભોગનો પ્રસાદ ધરાવ્યો તો કયો સમાસ ઓળખો. અને સમાસનું સ્પેશિયલ લેક્ચર લઈને આવવાનું છું. સમાસ એટલે ખાસ ધ્યાન દેજો, આ ફરજિયાત બધી પરીક્ષામાં 1 માર્કનો પૂછાય છે. સમાસ હાલો તો શું આવશે? દ્વિગુ સમાસ. હાલો એને આગળનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી સાચી જોડણી શ્રદ્ધાળુ. હાલો શ્રદ્ધાળુ આ બરાબર, આ જ સાચું છે. ઓકે, આવો જોડણી જોતું રહેવાનું. સદૈવ સંધિ છૂટી પાડો. સદૈવ એટલે સદા વત્તા એવ એટલે સદૈવ. હાલો સદા વત્તા એવ એટલે સદૈવ. ઓકે, તો સંધિ છૂટી પાડો. ઘણા વિદ્યાર્થી મિત્રો આ જ કરશે સદાએવ. ઓકે, આ એટલે સદૈવ આમ વચાય. સદા વત્તા એવ એટલે સદૈવ. નો જ બોલી નાખો ને એક પછી. નીચેનામાંથી કયો મૂળા અક્ષર પૈકી ઘોષ ધ્વનિનો છે? ઘોષ ધ્વનિનો આવશે ગ. રાધા ક્યાં ફરવા જવાની છે પ્રશ્નાર્થ વાક્ય છે. વાક્યનો પ્રકાર પ્રશ્નાર્થ, પણ પ્રશ્નાર્થ ઓપ્શનમાં નથી તો સામાન્ય સાદું વાક્ય છે. રાધા ક્યાં ફરવા જવાની છે તો સાદું વાક્ય. હાલો ઓકે વિદ્યાર્થી મિત્રો, ફકરો વાંચો, 1 જ મિનિટ વાંચો. હાલો, ભારતે જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાને ભેટ આપી છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાના કોને બુદ્ધિ, ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું કે તેનું સર્જન કર્યું તેની સંસ્કૃતિ વારસો કહેવાય છે. 10માનો પાઠ, પહેલો જ પાઠ એ ભારતનો વારસો. ભારતની જગત વિવિધતાપૂર્ણ સમૃદ્ધ વારસાને ભેટ આપે છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાની કુને બુદ્ધિ, ચાતુર્ય અને આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું તેનું સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો. આર્યોથી શરૂ કરીને શકો, ક્ષત્રપ, કુષાણ, હુણ, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુગલ, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચો વગેરે જે વિવિધ જાતિઓ પ્રજાતિઓ ભારતમાં આવી, આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાન થી ભારતીય સંસ્કૃતિ શું બની? સમૃદ્ધ બની. અને હજી પ્રશ્ન અને પ્રાગૈતિહાસિક સમયની ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વારસાઓની ઘણી બધી બાબતોને ભેટ આપી. શિલ્પકલા સ્થાપત્ય 5000 વર્ષ જેટલી જૂની છે, જેમાં સિંધુ ખીણની સંસ્કૃતિઓના પુરાતન અવશેષો ગણી શકાય છે. જેમ કે તેમાંથી મળી આવેલ દેવ દેવીઓની પ્રતિમાઓ, માનવ શિલ્પો, પશુઓ, રમકડાઓ, દાઢીવાળા પુરુષ શિલ્પ, નર્તકી મૂર્તિઓ જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે. આ જ ક્રમમાં મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞા અને પારમિતાનું શિલ્પ, સારનાથનું ધર્મચક્ર અને પ્રવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા અને તે પછીના કાલખંડની જૈન તીર્થંકરો પ્રતિમા રાષ્ટ્રકૂટના રાજાના સમયમાં ઇલોરાની ગુફાનું નિર્માણ નિહાળતા આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવાય છે. એનો પહેલો પ્રશ્ન છે, માનવીએ પોતાના પુણ્ય, બુદ્ધિ, ચાતુર્ય, આવડત, કલા, કૌશલ્ય દ્વારા સર્જન કરેલા વારસો. આખું સાહેબ સાંસ્કૃતિક વારસા પર પાઠ હતો. બીજું છે, ભારતીય સંસ્કૃતિ કઈ રીતે સમૃદ્ધ બની? વિદેશીઓ પ્રજાતિઓ વચ્ચેની વિવિધ પ્રજાઓ
વચ્ચેના આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. શિલ્પ સ્થાપત્ય સાહેબ 5000 વર્ષ જૂની છે. ઇલોરાની ગુફા કયા રાજાના સમયમાં? રાષ્ટ્રકૂટના રાજાના શાસનકાળમાં સંબંધિત. હાલો, ખિડકિયા શબ્દ કા એક વચન તો હું આવશે ખિડકી, ખિડકી, ખિડકી. જો ફરક છે, ઓકે, તો ખિડકીઓ शब्द का एक वचन हो थसे ऑप्शन नंबर सी. कोई चारा न होना मुहावरे का अर्थ लिखिए. कोई चारा न होना એટલે कोई उपाय न होना या तो रास्ता न होना, नुकसान न होना न आवे. तो ऑप्शन ए और बी बने इकाई और साहित्य प्रकार की दृष्टि से सही विकल्प कौन सा है? भारत रेखा चित्र, कच्छ की शहर कहानी है, सोच अपनी अपनी बात विवाद गलत बात है. ओके, इसका वो साहित्य प्रकार नहीं है. उलझन सुलझन चुटकुले ये भी बात सही है. हेलो, હવે ओ इंग्लिश आ गया, इंग्लिश मैंने काट दिया है. हेलो, गंगा पवित्र नदी है वाक्यों में रेखांकित शब्दों गंगा संज्ञा का कौन सा प्रकार है? द्रव्यवाचक नहीं है, जातिवाचक नहीं है. पूरी गंगा नदी होती तो जातिवाचक आता. ओके, भाववाचक, भाववाचक नहीं तो कौन सा है? व्यक्तिवाचक से. निराधार शब्द में कौन सा उपसर्ग है? तो निराधार में नीरु आधार એટલે ऑप्शन नंबर बी. ओके, शायद मैं गलत ना हो तो. એટલે ए 5 मार्क का हिंदी था. पूरा का पूरा ध्यान देना है. ओके विद्यार्थी मित्रों, और ज्ञान साधना की 4 तारीख तक तो सारे के सारे पेपर में लेके आऊँगा. और उससे पहले मैं आपके एक रिक्वेस्ट करता हूँ, आप अवश्य लिखिए कि ज्ञान साधना का पेपर सॉल्यूशन कराऊं या तो सामाजिक विज्ञान और कुछ भी विषय हो उसके आईएमपी प्रश्न लेके आऊँ कि क्या लेके आऊँ जो आपको विषय हार्ड पड़ता. એટલે સોરી યાર, હવે તો હિન્દી વયું ગયું, ગુજરાતીમાં બોલવાનું ભૂલાઈ ગયું. તમે જાણ કરજો, કોમેન્ટમાં લખો સાહેબ સામાજિક વિજ્ઞાનના આઈએમપી પ્રશ્નો લેતા હો, વિજ્ઞાન ટેકનોલોજીના લેતા હો, ગણિતના ગણાવો. એટલે પર્સનલ વિષય જોતો હોય પર્સનલ વિષય, એટલે જે કાંઈ તમારે જોવો એમ ઝડપથી કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.